હેલો, હા અવાજ આવે આવી છે? ગયો છે. હા હા. આપ સર્વ બધાને ઓમ. આજે આપણે સર્વપ્રથમ શરીરની હસ્તમુદ્રાઓ વિશે આપણે આજે જાણીશું કે ગર્ભવતી સમયે આપણે કઈ મુદ્રાનો ઉપયોગ કરી અને શરીરને સારી રીતે સાચવી શકીએ. સૌ પ્રથમ આપણું શરીર 5 તત્વનું બનેલું છે. 5 તત્વ છે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. આ 5 તત્વનું બનેલું છે. આમાંથી 5 તત્વોમાંથી એકાદો જો વધી જાય અથવા તો એકાદો ઘટી જાય તો આપણા શરીરની અંદર બેલેન્સ ના થાય તો રોગની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે આપણે બેલેન્સ કઈ રીતે કરવું, શરીરની અંદર કયું તત્વ કેવી રીતે બેલેન્સ કરીશું એના વિશે શીખીશું. આ છે અંગૂઠો, તર્જની, મધ્યમા, અનામિકા અને કનિષ્ઠિકા. આ 5 આંગળીઓના નામ છે. અંગૂઠો એ શું કાર્ય કરે છે? અંગૂઠો એ તેજ તત્વ છે, જે બધા જ તત્વને બેલેન્સ કઈ રીતે કરવું એ હું આજે તમને શીખવાડું છું. કોઈ બી મુદ્રા કરીએ ત્યારે સર્વપ્રથમ જો આપણે આ જ્ઞાન મુદ્રા હું બતાવું તમને આ રીતે. પ્રથમ આંગળી અને અંગૂઠો આ રીતે આપણે કરીએ છીએ ત્યારે ઉપર કોઈ બી આંગળીને ટચ થાય છે ત્યારે તત્વ વધે છે. જ્યારે એને તમે અંગૂઠાની મૂળની અંદર લઈ જાઓ ત્યારે તત્વ ઘટે છે. આપણા શરીરની અંદર કયું તત્વ ક્યારે વધે છે ક્યારે ઘટે છે એને બેલેન્સ કરવા માટે ઉપર આંગળી રાખી અંગૂઠાની જોડે ત્યારે તત્વ વધે છે, જ્યારે અંગૂઠાની મૂળની અંદર રાખીએ ત્યારે તત્વ ઘટે છે. એટલે જ કહેવામાં આવ્યું છે યથા પિંડે તથા બ્રહ્માંડે. એટલે બ્રહ્માંડ જ્યારે બન્યું છે એ બી 5 તત્વનું બનેલું છે અને આપણું શરીર પણ 5 તત્વનું બનેલું છે: અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ. આપણે જાણીશું કે હવે આપણા શરીરની અંદર ઉર્જાનો પ્રવાહ જોઈતા સમયે પૂરતા પ્રમાણમાં જો ના મળે, જેથી આપણા શરીરની અંદર વિચારોની અંદર સતત ને સતત આવતા વિચારો ચાલતા રહે છે, એના ઉપર મન જો એકાગ્ર થાય અને મન શાંત થાય તો એના માટે આજે આપણે મુદ્રા જોઈશું. સર્વપ્રથમ મુદ્રા છે કુંડલીની મુદ્રા. કઈ રીતે બનાવવાની? પેલી છે અંગૂઠો આ રીતે 3 આંગળી વાળી દેવાની છે આ રીતે. આ થઈ સૂચિ મુદ્રા. સૂચિ મુદ્રાની અંદર આ બીજા હાથની જમણા હાથેથી આપણે આ રીતે આંગળી પકડીશું, ઉપરનો અંગૂઠો આંગળી ઉપર દબાવીશું. આ થઈ કુંડલીની મુદ્રા. કુંડલીની મુદ્રા નીચે આવેલા મૂલાધાર ચક્રને એક્ટિવ કરે છે. શરીરના ગર્ભાશયને લગતા બધા જ પ્રોબ્લેમો દૂર થાય છે. જે લોકોને ગર્ભ રહેતો ના હોય, રહેવામાં તકલીફ થતી હોય, એના માટેની આ મુદ્રા છે કુંડલીની મુદ્રા. એમને રહેવા માટે આસાની થાય છે. પતિ પત્ની બંને 15-15 મિનિટ સવારે અને 15 મિનિટ સાંજે એમ 2 વખત પતિ પત્ની સાથે કરવી જોઈએ. આનો લાભ મળે છે તમને. બીજી મુદ્રા આપણે શીખીશું સહજ શંખ મુદ્રા. સહજ શંખ મુદ્રામાં છે આ રીતે બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી દઈશું અને સૌથી પ્રથમ આંગળી બસ એની અંદર અંગૂઠો આ રીતે રાખવાનો છે, દેખાય છે? અને બીજી બધી આંગળીઓ આ રીતે. આ મુદ્રા કરવાથી શરીરમાં આવેલી 72,000 નાડીઓમાંની 9 પ્રથમ નાડીઓ અને 3 મુખ્ય નાડીઓ ઈડા, પિંગળા અને સુષુમ્ના એ સુચારુ રૂપ એમનું કાર્ય કરે છે, જેથી ગર્ભ રહેવામાં તકલીફ થતી નથી. ગર્ભાશયની નાડીઓની અંદર કોઈ બી જગ્યાએ જો બ્લોકેજ હોય તો બી એ દૂર થાય છે અને સરળતાથી ગર્ભ રહે છે. આપણે આજે પ્રથમ 2 મુદ્રા જોઈ, એક છે સહજ શંખ મુદ્રા આ રીતે અને બીજી જોઈએ આપણે કુંડલીની મુદ્રા. આ બંને મુદ્રા જે લોકોને ગર્ભ રહેતો ના હોય એમના માટેની છે. હવે આપણે જે મુદ્રા શીખીશું એ જે અત્યારે ગર્ભવતી મહિલા છે
અથવા જે નવી મમ્મી બને છે અથવા તો સેકન્ડ ટાઈમ મમ્મી બને છે એમના માટેની મુદ્રા છે. સર્વપ્રથમ મુદ્રા છે આદિ મુદ્રા. હાથ આવી રીતે એની અંદર અંગૂઠો વાળી દેવાનો અને બધી જ આંગળીઓ આ રીતે વાળી દેવાની. આ થઈ આદિ મુદ્રા. જ્યારે શરીરમાં ગર્ભ રહે છે અને બાળક ગર્ભાશયમાં હોય છે ત્યારથી એ પ્રથમ મહિનાથી લઈ અને 9 મહિના સુધી બાળકની સ્થિતિ આ મુદ્રાની અંદર હોય છે, આદિ મુદ્રાની અંદર. જ્યારે બાળક જન્મે છે ત્યારે એની હાથની મુઠ્ઠી ખુલી જાય છે અને બાળકની વિચારવાની શક્તિ બી ઘટી જાય છે. પહેલા કેવું હોય છે કે બાળકની વિચારવાની શક્તિ ઘણી બધી તેજ હોય છે અને પછી જ્યારે જન્મ થાય છે એ પછી એની વિચારવાની ક્ષમતા ઘટી જાય છે. કોઈ આપણને કહે છે કે તમે તો આવું કરી જ ના શકો, તો આપણે તરત જ માની લઈએ છીએ કે હા હું તો આ કરી જ ના શકું. કોઈ તમને એવું કે તમને આવું લાગે છે, તમે આવા છો, તમે તેવા છો, તો આપણે તરત જ મનની અંદર લાગી જાય છે શું આપણે એવા હશું? કેમ લાગી જાય છે? કારણ કે આપણે વિચારવાની ક્ષમતા ઘણી બધી ઘટી જાય છે. આ મુદ્રા આદિ મુદ્રા જન્મ બાળક 5 વર્ષનું થાય છે ત્યાં સુધી આપણે એને કરાવી શકાય છે. બરાબર. આદિ મુદ્રાથી વિચારવાની ક્ષમતા માઇન્ડનું ડેવલપ થાય છે. તમારે સાચું શું અને ખોટું શું, અને કોઈ બી પ્રશ્ન હોય તો આપણે એને પોઝિટિવ એને વિચારી અને કઈ રીતે એને ડિસિઝન લેવું એ આપણે સમજણ શક્તિ આવે છે આપણામાં. એ પછી આપણે જોઈશું જ્ઞાન મુદ્રા. બંને હાથે મુદ્રા કરવાની. જે બી મુદ્રા શીખવાડીએ એ બંને હાથે કરવાની. જ્યારે બી તમે મુદ્રા કરો છો, ડાબા હાથે કરો છો તો મગજનો જમણો ભાગ એક્ટિવ થાય છે. જ્યારે તમે જમણા હાથે કરો છો મુદ્રાને તો એ મગજનો ડાબો ભાગ એક્ટિવ થાય છે. આમ બંને હાથે કરવામાં મુદ્રા આવે તો મગજના બંને ગોળાર્ધ, બ્રેઇન તમારું બંને સાઈડનું એક્ટિવ થાય છે. અને કહેવત એ છે કે યોગી જે માણસ છે એ લોકોના જ બંને બ્રેન એક્ટિવ હોય છે. સામાન્ય માણસના એક જ મગજ ચાલતું હોય છે, જમણું અથવા તો ડાબું. એ હર 1.5 કલાકે એનો ટાઈમ બદલાય છે. એક છે ચંદ્ર નાડી, એક છે સૂર્ય નાડી. આ રીતે હવે આપણે જોઈશું જ્ઞાન મુદ્રા. બંને હાથની આ રીતે ટોપ ઉપર મૂકવાની આંગળી, નહીં આગળ કે નહીં પાછળ. અંગૂઠો અને આંગળી આવી રીતે ટોપ ઉપર, બીજી બંને આંગળીઓ એકદમ સીધી રાખવાની છે. બરાબર છે? આ રીતે. અને કોઈ એટલું બધું પ્રેશર આપવાનું નથી મુદ્રાની અંદર, સામાન્ય પોઈન્ટ આપવાનો છે. આપણા શરીરની અંદર આ રીતે મુદ્રા બનાવવાની, બીજી 3 આંગળી સીધી રાખવાની છે. જ્ઞાન મુદ્રાથી શું લાભ થાય છે? આપણને જ્ઞાન મળે છે, સ્મરણ શક્તિ અને યાદ શક્તિની અંદર વધારો થાય છે. દિવસની અંદર આ મુદ્રા સવારે 15 મિનિટ અને 15 મિનિટ સાંજે કરવાની છે. જેમ ગર્ભવતી મહિલાની બી યાદ શક્તિ વધે છે તેમ બાળકની બી યાદ શક્તિની અંદર વધારો થાય છે, એકાગ્રતાની અંદર વધારો થાય છે. શરૂઆતનો સમય 1 થી 3 મહિનાની અંદર કેવું હોય છે કે મહિલાઓને શરૂઆતના 3 મહિના કોઈ સુગંધ પ્રત્યે અણગમો હોય છે, કોઈ જમવા પ્રત્યે અણગમો હોય છે. મૂળ સતત ને સતત સ્વિંગ થતો રહેતો હોય છે. જ્યારે આ મુદ્રા કરવાથી ઘણો બધો લાભ થાય છે. શરીરમાં આવેલું સોડિયમ પોટેશિયમ લેવલ ઇનબેલેન્સ થઈ જાય છે અને આ મુદ્રા કરવાથી સોડિયમ પોટેશિયમનું બેલેન્સ લેવલમાં આવી જાય છે. જ્ઞાન મુદ્રા કરવાથી ખૂબ બધો લાભ છે. વિચારવાની શક્તિની અંદર બી લાભ થાય છે. મનની અંદર સતત ને સતત ચાલતા વિચારોની અંદર એક સકારાત્મક વિચારો આવે છે, એક પોઝિટિવ વિચારો આપણા શરીર મગજની અંદર ક્રિએટ થાય છે. માનસિક બીમારી થતી હોય છે જે લોકોને, એમાં બી રાહત થાય છે. જ્ઞાન મુદ્રાના ઘણા બધા લાભ છે. જ્ઞાન મુદ્રા બીજા નંબરની મુદ્રા છે ગર્ભવતી મહિલા માટે માતંગી મુદ્રા. માતંગી મુદ્રાની અંદર બંને હાથની આંગળીઓ એકબીજાની અંદર પરોવી દેવાની છે. અંગૂઠો આ રીતે ક્રોસ રાખી અને સૌથી પ્રથમ તર્જની આંગળી આવી રીતે રાખવાની છે. આનાથી એ લાભ થાય છે, કબજિયાતની અંદર ખૂબ લાભ થાય અવાજ છે. નથી આવતો દીદી. હેલો.
હલો, અવાજ આવે અવાજ છે? નથી આવતો. ઓન જ છે. હલો, હા, અવાજ આવે જ છે બેન, તમે ચાલુ રાખો. આવે છે અવાજ. હા, હલો, આવે છે સંગીતાબેન અવાજ? જી જી આવે છે, બરાબર છે. આવે છે. બરાબર. હવે જે મુદ્રા છે આપણે કીધું એ માતંગી મુદ્રા, ફરીથી હું સમજાવી દઉં છું. આ રીતે બધી આંગળીઓ એકબીજાની અંદર પરોવી દેવાની છે. અંગૂઠા છે એ ક્રોસની અંદર રાખવાના છે આ રીતે. અને સૌથી પ્રથમ તર્જની આંગળી આ રીતે રાખવાની છે. માતંગી મુદ્રાથી કબજિયાતની અંદર રાહત થાય છે. જે આપણે પ્રેશર કરીને ટોયલેટ ના આવતું હોય તો પ્રેશર આપવું પડે છે. પ્રેશર આપ્યા વગર સરળતાથી આપણે કબજિયાતની અંદર છુટકારો થાય છે અને આંતરડા એકદમ સાફ રહે છે આપણા. આમ આ રીતે કરવાનું છે. પ્રથમ 3 મહિના આ આંગળીથી કરવાનું છે માતંગી મુદ્રાની અંદર. પહેલો, બીજો અને ત્રીજો મહિનો. પછી 5મા મહિનેથી આંગળી ચેન્જ કરવાની છે, મધ્યમ આંગળી. પેલી નહીં પણ બીજા નંબરની સૌથી મોટી આંગળી છે એ આ રીતે કરવાનું છે. માતંગી મુદ્રા. માતંગી મુદ્રાથી ખૂબ બધા લાભ છે. પહેલું તો પેટ સાફ થાય છે. ડાયાબિટીસ માટે બી ખૂબ ઉપયોગી છે. લીવર બી સુચારુ રૂપ કાર્ય કરે છે. લીવર પણ સારી રીતે કામ કરે છે. આમ પેટને લગતા, પાચન તંત્રને લગતા બધા જ અંગો સરસ રીતે કાર્ય કરે છે. બીજો લાભ એ છે કે માણસ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ ઇફેક્ટ માણસ પોતાની રીતે વિચાર શક્તિની અંદર ઘણી ખીલે છે. વિચાર શક્તિ કે પોતે પોતાની રીતે વિચારી અને સામે જોઈને કહી આપે છે કે આ માણસ આપણું સારું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે કે કઈ રીતે બોલે છે. એમ અંદરની શક્તિ આપણી ડેવલપ થાય છે માતંગી મુદ્રાથી. માતંગી મુદ્રા માટે એક શ્લોક બી કહેલો છે, નમો માતંગી અમોઘે સત્યવાદિની મમ કર્ણે અવતરે અવતરે સત્યમ કતે કતે એહિમ એહિમ માતંગી સ્વાહા. અને દૂરદશા એટલે કે દૂરની તમને સમાચાર અગાઉથી મળી જાય છે માતંગી મુદ્રાથી. અને બાળક બી એટલું બધું તેજસ્વી થાય છે માતંગી મુદ્રાથી. અને ડાયાબિટીસ માટે ખૂબ જ લાભકારી મુદ્રા છે માતંગી મુદ્રા. માતા એટલું યાદ રાખવું કે જો બાળક જન્મે છે ત્યાંથી 3 વર્ષ સુધીમાં એના મગજનો 70% હિસ્સો ડેવલપ થઈ ગયો હોય છે. 70% હિસ્સો. પછી 30%ની અંદર પ્રથમ 9 વર્ષ દરમિયાન 15% એનો ડેવલપ બ્રેઇન થાય છે. બીજા 15% ડેવલપ એને 16 થી 18 વર્ષ વચ્ચે થાય છે. એમ આપણે બાળકની જવાબદારી 16 વર્ષ સુધી લેવાની છે. કોઈ બી મુદ્રા કરીએ છીએ 15 મિનિટ કરવાની છે. એ સાથે તમારે આંખો બંધ કરી અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું, એક માળા કરવી 15 મિનિટ. કોઈ બી તમે ગાયત્રી મંત્ર કરો, ઓમકાર કરો, અથવા તો તમારા ઈષ્ટદેવના મંત્ર બી તમે બોલી શકો છો. આમ સકારાત્મક ઉર્જા તમને પ્રાપ્ત થાય છે પોઈન્ટ ઉપર દબાવવાથી અને શરીરની અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. હવે એનો સમય કયો છે મુદ્રા કરવા માટે? કોઈ બી સમયે તમે મુદ્રા કરી શકો છો. ઉઠતા, બેસતા, સૂતા, સવાર, બપોર, સાંજ કોઈ બી સમયે મુદ્રા કરી શકો છો. મુદ્રા કરવા ટાઈમે જો સૂતા સૂતા કરો કે બેઠા બેઠા કરો, પણ એનો આકાશ તરફ હથેળી હોવી જોઈએ એટલું ધ્યાન રાખવું ખાસ. કોઈ બી મુદ્રા કરો તો આ રીતની હોય છે તો ઉપરનો ભાગ છે એ આકાશ તરફ હોય છે, હોવો જોઈએ. કારણ કે 5 તત્વ જે આપણે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ, જે આપણે આ બ્રહ્માંડમાંથી જે શક્તિ આપણે ખેંચીએ છીએ એ નીચે રાખીશું તો આપણને મળશે નહીં. એટલા માટે હંમેશા ઉપરની તરફ રાખવું, ત્યારે આપણને લાભ પૂરેપૂરો મળશે. હવે જોઈશું આપણે પૃથ્વી મુદ્રા. પૃથ્વી મુદ્રાની અંદર અનામિકા આંગળી એટલે છેલ્લેથી બીજી અને અંગૂઠો આ રીતે ટચ થશે અને બીજી આંગળીઓ સીધી રહેશે. આ રીતે બંને હાથની કરવાની. આનાથી શું ફાયદો થાય છે? બ્રહ્માંડની સકારાત્મક શક્તિ આપણા શરીરની અંદર
સંગ્રહ કરે છે. મૂલાધાર ચક્ર આપણું એક્ટિવ થાય છે. આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે. સૌથી નીચે આપણે જનન અંગ છે એનાથી 2 આંગળ ઉપર મૂલાધાર ચક્ર આવેલું છે. એના 2 આંગળ ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર આવેલું છે અને પેટના સ્થાને મણિપુર ચક્ર છે. પછી હૃદયના સ્થાન ઉપર સ્વાધિષ્ઠાન અનાહત ચક્ર છે. ગળાની અંદર વિશુદ્ધ ચક્ર છે. બંને ભ્રમર વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું છે અને મસ્તકની અંદર વચ્ચે તાળવા જોડે સહસ્ત્રાર ચક્ર આવેલું છે. અને મૂલાધાર ચક્ર જો ગડબડાય તો પ્રેગ્નન્સી ટાઈમે ઘણી બધી તકલીફ થાય છે. આંતરડાની કમજોરી થાય છે. ગર્ભાશય બાળકનો વિકાસ જો ગર્ભની અંદર વ્યવસ્થિત થતો નથી. પૃથ્વી મુદ્રાથી શું થશે કે શરીરની અંદર સકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર ડેવલપ થશે. મૂલાધારની અંદર જે કર્મ છે એ આપણા શરીરની અંદર જાગે છે. આપણી કલ્પના શક્તિનો વિકાસ થાય છે. આમ મૂલાધાર બ્રહ્માંડના ઉર્જા પૃથ્વી તત્વ આપણા તરફથી ખેંચે છે અને આપણા શરીરની અંદર પૃથ્વી તત્વ બેલેન્સ કરે છે. પૃથ્વી તત્વની અંદર 5 પૃથ્વી તત્વમાં 5 એમાંથી તત્વ નીકળે છે. આલ્ફા, બીટા, થીટા, ડેલ્ટા અને ગામા. આ 5 તત્વ રિલીઝ થાય છે. જો પૃથ્વી મુદ્રા દ્વારા એ આપણા શરીરની અંદર બેલેન્સ થાય છે. આપણે યજ્ઞની અંદર આપણે યજ્ઞની અંદર આહુતિ આપીએ છીએ તો આપણે આ પૃથ્વી તત્વ દ્વારા જ આહુતિ આપીએ છીએ. આપણે પૂજા, કર્મકાંડ કે જે કંઈ કરીએ છીએ એ આ પૃથ્વી તત્વ દ્વારા જ કરીએ છીએ. જ્યારે આપણે કોઈ લગ્ન પ્રસંગ હોય કે ચાંદલો કરીએ છીએ એ બી આપણે પૃથ્વી તત્વ દ્વારા જ કરીએ છીએ. એટલે પૃથ્વી તત્વનું એટલું બધું મહત્વ છે. અગ્નિ, પૃથ્વી અને આકાશ જ્યારે આ 3 આંગળીઓ ભેગી થાય છે ત્યારે સમાધિનું કેન્દ્ર કહેવાય છે. સમાધિનું મિલન થાય છે. બાળક જે કંઈ બને છે પણ એની પૃથ્વી તત્વ મજબૂત હોવું જોઈએ. ચાહે ડોક્ટર બને, પ્રોફેસર બને કે એન્જિનિયર બને, પણ એક મહામાનવ બનવું જોઈએ. આપણું બાળક એક મહામાનવ છે હોવું જોઈએ, એક સેવાભાવી હોવું જોઈએ. એનામાં એટલા બધા પોઝિટિવ વિચાર હોવા જોઈએ કે આ દુનિયાની આવ્યા પછી ભ્રષ્ટાચારને નાબૂદ કરે, એક સદ કાર્ય કરે, એવા વિચાર સાથે હોવું જોઈએ. હવે આપણે મુદ્રા શીખીશું સમાન મુદ્રા. 5 આંગળીઓ સાથે આ રીતે સરખી થાય છે એને કહેવાય છે સમાન મુદ્રા. સમાન મુદ્રા જ્યાં બી દુખાવો થતો હોય એના માટે આ મુદ્રા છે. તમને માઇગ્રેનની તકલીફ છે કે માથું દુખે છે તો આપણે માથાની અંદર આ રીતે ગોળ 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 ઘુમાવીશું. આપણને દાઢમાં કે દાંતમાં દુખે છે તો એ જગ્યાએ આમ ગોળ ગોળ ઘુમાવીશું. સમાનની અંદર 5 તત્વ છે: પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. આ 5 તત્વ આપણે સમાન થાય છે એટલે થાય છે સમાન મુદ્રા. જ્યાં બી દુખાવો થતો હોય, તમને પેટની તકલીફ છે, પેટમાં દુખાવો થાય છે તો ગોળ ગોળ તમે ઘુમાવી શકો છો. તમને કમરમાં દુખાવો થતો હોય તો આ 5 આંગળીઓ કમરની અંદર બી તમે ગોળ ગોળ ફેરવી શકો છો. અને મનમાં સંકલ્પ કરો પોઝિટિવ કે હું એક સ્વસ્થ આત્મા છું, હું એક શક્તિશાળી આત્મા છું, હું સ્ટ્રોંગ અને હેલ્ધી આત્મા છું. એવો મનની અંદર સંકલ્પ કરવાનો અને પોઝિટિવ વાઇબ્રેશન સાથે આપણે મુદ્રાનો જ્યાં ઢીચણે જે લોકોને દુખાતું હોય તો ઢીચણ પર ઘૂંટણ પર ઘસી જાય અને આ રીતે બોલી જવાનું છે. આ થઈ સમાન મુદ્રા. દુખાવો જ્યાં બી થતો હોય બધા મ્યુટ કરો. હેલો. હા બેન, ચાલુ રાખો તમે. હા, એમને મ્યુટ કરી નાખ્યા છે. હવે આપણે શીખીશું અપાન મુદ્રા. અપાન મુદ્રાની અંદર અનામિકા અને મધ્યમ આ બે સમાન રહેશે. અનામિકા અને મધ્યમ આ થઈ અપાન મુદ્રા. અપાન મુદ્રાથી લાભ શું થાય છે કે પેનલેસ તમારી ડિલિવરી થાય છે. એકદમ સરળતાથી તમારી ડિલિવરી થાય છે અપાન મુદ્રાથી. અપાન મુદ્રા ખાસ મહત્વની મુદ્રા છે. ડિલિવરીનો સમય તમારે જ્યારે 9મો મહિનો સ્ટાર્ટ થાય છે, જાણે કે તમારી ડિલિવરીની ડેટ આપેલી છે 30,
તો તમારે એના મહિના પહેલા એટલે 1લી તારીખથી તમારે સવારે 15 મિનિટ આ મુદ્રા કરવાની ચાલુ કરવાની છે. અપાન મુદ્રા સવારે 15 મિનિટ, અને જ્યારે લાસ્ટ 15 દિવસ ડિલિવરીના બાકી હોય ત્યારે બીજા 15 દિવસે આપણે સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ એમ 2 ટાઈમ કરવાની છે લાસ્ટ 15 દિવસે. પણ સ્ટાર્ટિંગની અંદર લાસ્ટ મહિનાની અંદર સવારે 15 દિવસ એ કરવાની, અને પાછળના લાસ્ટ 15 દિવસ આપણે સવાર અને સાંજ 2 ટાઈમ અપાન મુદ્રા કરવાની. અપાન મુદ્રાની અંદર સિઝેરિયન ની જગ્યાએ આપણે નોર્મલ ડિલિવરી થાય છે, પેનલેસ ડિલિવરી થાય છે અને સરળતાથી ડિલિવરી થાય છે. આ મુદ્રા ખૂબ જ લાભકારી છે. લાસ્ટ ટાઈમે આ મુદ્રાની અંદર એવું બી વિચારવાનું કે હું અને મારું બાળક અમે સહજ રૂપે અલગ થઈ રહ્યા છીએ. એક પોઝિટિવ વાઇબ્રેશન બાળકને બી આપવી. હવે છે પ્રાણ મુદ્રા. પ્રાણ એટલે શું? આપણે જે શ્વાસ લઈએ છીએ એ આપણો પ્રાણ છે. પણ પ્રાણ આપણે કેવો લઈએ છીએ? એકદમ ટૂંકા, છીછરા. પણ પ્રાણ કેવો લેવો જોઈએ? દીર્ઘ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે કરવો જોઈએ. મુદ્રા બી કઈ રીતે કરવાની? આસન, પ્રાણાયામ સાથે અને ધ્યાન સાથે આપણે મુદ્રાનો લાભ ઉપયોગ કરીએ અને તો આપણે એનો લાભ 3 ગણો મળે છે. એટલે ધ્યાન કરવું બી ખૂબ જરૂરી છે. પ્રાણ મુદ્રા એટલે જીવનીય શક્તિ એટલે કે પ્રાણ. બ્રહ્માંડમાં જે એનર્જી રહેલી છે એ પ્રાણ મુદ્રા છે. પ્રાણ મુદ્રા દ્વારા આપણે ઘણું બધું શરીરની અંદર પોઝિટિવ એનર્જી મળે છે. બ્રહ્માંડની પૂરી એનર્જી આપણા પ્રાણ શક્તિ ઉપર નિર્ભર રહેલી છે. એટલે આપણો પ્રાણ શક્તિ જેટલી મજબૂત હશે એટલી જ બાળકોની બી પ્રાણ શક્તિ મજબૂત થશે. પ્રાણ શક્તિ છે આ રીતે. આપણે હવે એક શીખીશું. આ રીતે છે પ્રાણ મુદ્રા. છેલ્લી 2 આંગળી અને બંને ઉપર. પૃથ્વી અને જલ તત્વ જોઈન કરીએ એટલે પ્રાણ મુદ્રા બને છે. પ્રાણ મુદ્રા કરવાથી બાળકમાં પ્રાણ શક્તિ ભરાય છે. પોઝિટિવ પ્રાણ સકારાત્મક શક્તિનો વિકાસ થાય છે. પ્રાણ મુદ્રાના લાભ ખૂબ છે. સૌથી વધારે આપણે કઈ મુદ્રાનો ઉપયોગ કરવો? પહેલી 2 આપણે મુદ્રા શીખ્યા છીએ, કુંડલીની મુદ્રા અને સહજ શંખ મુદ્રા. આ રહી એ 2 મુદ્રાઓ છે કે ડિલિવરી કોઈને ગર્ભ ના રહેતો એના માટે છે. બીજી આપણે મુદ્રા શીખ્યા સમાન મુદ્રા, અપાન મુદ્રા, પ્રાણ મુદ્રા, પછી પૃથ્વી મુદ્રા અને આદિ મુદ્રા અને જ્ઞાન મુદ્રા. આ બધી મુદ્રાનો આપણે ઉપયોગ કરીશું અને આપણા શરીરની અંદર શુદ્ધ પ્રાણનો પ્રવાહ વહે અને શારીરિક રીતે આપણું શરીર ખૂબ જ સુખદાયી બને. તમે સુખી રહો અને તમારા બાળકો બી એકદમ તેજસ્વી, જ્ઞાનવર્ધક, સેવાભાવી બાળક જન્મે અને એક મહામાનવનો જન્મ થાય એવી આપ બધી માતાઓને શુભકામનાઓ છે. મારા સેશનમાં જે પણ કઈ ભૂલ હોય એ મારી છે. જે કઈ સારું હતું એ મારા ગુરુદેવનું હતું. આમાં કોઈને પ્રશ્ન હોય તો મુદ્રામાં. હેલો. હા, આ સેશનમાં કોઈ પ્રશ્ન હોય તો. ખૂબ જ સરસ રીતે બેન તમે ગર્ભવતી માતાઓને હસ્ત મુદ્રાઓનું પ્રશિક્ષણ આપ્યું છે અને મને વિશ્વાસ છે કે ગુજરાત ગ્રુપની આ તમામ બહેનો ખૂબ જ સુંદર રીતે એને સમજી છે અને એની સરાહના પણ કરી રહ્યા છે. દરેક બહેનો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આટલી સુંદર માહિતી તમે ખૂબ જ સરળ ભાષામાં અને સમજાઈ જાય એ રીતે આપી છે. આપનો ફરી ખૂબ ખૂબ ધન્યવાદ છે. કોઈને કાંઈ પણ પ્રશ્ન હશે તો આપણે લાસ્ટમાં લેશું. આપનું જે હસ્તમુદ્રાનું નોલેજ છે એ પણ સરાહના છે.
ખૂબ ખૂબ આપનો ધન્યવાદ. હવે આપણે નેક્સ્ટ વક્તા આપણા ડોક્ટર મેહુલભાઈ નાયક, જેઓ આપણે ગર્ભવતી માતાઓની જે સમસ્યાઓ હોય છે ગર્ભાવસ્થા દરમિયાન તે વિશે એનું સમાધાન કઈ રીતે કરી શકાય એ બાબતે આપણે માહિતી આપશે. તો હું રિક્વેસ્ટ કરીશ આદરણીય શ્રી ડોક્ટર મેહુલભાઈ નાયક. થેન્ક યુ. જય ગુરુદેવ. અદિતિબેનનું પણ બહુ સરસ હસ્તમુદ્રા ઉપર આ સેશન રહ્યું અને બહુ જ જાણકારી એમણે આપી છે અને બધી માતાઓને એનો ઉપયોગ થશે. હવે આજનું સેશન આપણે ચાલુ કરીએ. ગર્ભવતી માતાઓની સમસ્યા અને સમાધાન. પીપીટી શેર કરવા માટે સંગીતાબેન? હા, આપને હોસ્ટ બનાવી દઉં છું. ઓકે, બરાબર ને? તો આપ ઓકે, લઈ શકશો. હાજી. ઓકે, ઓકે. આમ તો આજનું સેશન છે કે ગર્ભવતી માતાઓની સમસ્યા અને સમાધાન. આપણે મેઇન એ જ જોવાનું છે કે સમસ્યા ઉપર તો ધ્યાન આપવાનું જ નથી, કારણ કે આપણે જેટલું સમસ્યા ઉપર ધ્યાન આપીએ છીએ ને એટલી જ સમસ્યા મોટી થતી જાય છે. આ પ્રેગ્નન્સીના કાળ દરમિયાન છે ને નાની મોટી સમસ્યાઓ તો હંમેશા રહેતી જ હોય છે, પણ એને દરેક સમસ્યાઓનું એક છે ને સરળ સમાધાન તમને આપું. એક વાર્તાથી આજની શરૂઆત આપણે ચાલુ કરીએ. એક નાની સ્ટોરી છે. એક વખતે કૃષ્ણ ભગવાન, બલરામ અને એમનો એક મિત્ર, એ ત્રણેય જણા એક ગામમાં બેઠા હોય છે અને ગામના બધા જ માણસો આવીને કહે છે કે આ બાજુના જંગલમાં એક રાક્ષસ રહે છે અને આ જે રાક્ષસ છે ને એ રાક્ષસ હંમેશા દરેક ગામના સદસ્યોને પરેશાન કરે છે અને બધા જ લોકો એનાથી ખૂબ જ બીવે છે અને અમે જેટલા બીએ છીએ ને એટલે એ રાક્ષસ અમને બહુ વધારે પડતો હેરાન કરે છે. એટલે કૃષ્ણ ભગવાનને થયું કે ચલો આપણે એની મજા લઈએ, એને આપણે ગામવાળાને એ સમસ્યામાંથી દૂર કરીએ. એટલે કૃષ્ણ ભગવાને કીધું ચલો બલરામ અને એનો મિત્ર થાય ત્રણેય જણા જંગલમાં ગયા. જંગલમાં એ રાક્ષસને શોધતા શોધતા રાત પડી ગઈ એટલે એ લોકો એક ગુફામાં રોકાયા. બાકીના બલરામ અને એ તો થોડા ડર્યા કે હવે રાતની સમયે આપણે ગુફામાં રોકાશું પણ આ રાક્ષસ આવશે તો શું થશે. એટલે એ લોકો એક વિચાર કર્યો કે આપણે ત્રણેય જણા છીએ એ ત્રણેય પોરમાં થોડો સમય વહેંચી કાઢીએ કે પહેલા 3 કલાક મિત્ર રોકાશે, પછી 3 કલાક બલરામ અને પછી 3 કલાકમાં કૃષ્ણ રોકાશે અને એ પ્રમાણે પછી આપણે આગળ વધશું. એટલે એ લોકોએ પોતાની પાળી વેચી કાઢી અને સૌથી પહેલા તો જે મિત્ર હતો એ મિત્ર રાતે રોકાયો. એટલે ઓલો રાક્ષસ આવ્યો. રાક્ષસ જેવો આવ્યો ને એટલે આ એકદમ ડરી ગયો. હવે જેટલો ડરવા માંડ્યો એટલો રાક્ષસ એની કદમાં મોટો થતો ગયો. એ બંને વચ્ચે લડાઈ થઈ. જેટલું રાક્ષસ એને વિતાડે, સતાવે, પરેશાન કરે એટલું આ મિત્ર વધારે ચિંતા કરે. જેટલી ચિંતા કરે એટલો રાક્ષસ મોટો થતો જાય. એમ કરતા 3 કલાક વીતી ગયા. આ મિત્રનો પોર પૂરી થવાય અને ત્યાં સુધીમાં તો રાક્ષસે આ મિત્રની હાલત ખરાબ કરી નાખી. એટલે જ્યારે પોર બદલાય એટલે તરત બલરામને કીધું, બલરામ હવે તારો વારો આવ્યો છે. તો આ 3 કલાકમાં રાક્ષસ છે એને ખરેખર બહુ જ પરેશાન કરે છે. એને ખરેખર હલો, અવાજ આવે છે ને? આવે છે. મેહુલ સાહેબ, આપણે જેમનું માઇક છે ને અનમ્યુટ છે ને એ લોકોને મ્યુટ કરી નાખો ને. હા, અને મને કો હોસ્ટમાં રાખી દેજો પાછું. કો હોસ્ટ જસ્ટ અ મિનિટ. પોસ્ટ કઈ રીતના થવાશે, તમને કઈ રીતના મોકલાશે? હા, મારા નામ ઉપર સંગીતા જોશી છે ને. હા, ત્યાં ચેટમાં જઈ અને પોસ્ટ નું કરજો સિલેક્ટ. પાર્ટિસિપન્ટમાં જવું પડશે ને એમાં? જી. ઓકે, સંગીતાબેન જોશી મેક કો હોસ્ટ. ઓકે, થઈ ગયું. ઓકે, ડન.
કન્ટિન્યુ. એટલે બલરામનો વારો આવે છે અને બલરામ છે એ પછી ફરીથી એ જ પ્રમાણે બલરામ તો કહે છે હું તો ખરેખર એની સામે લડીશ. પછી બલરામ પણ એની સામે લડવા બેસે છે રાક્ષસ સામે. બંને બરોબરનું પાથરે છે. જેટલું બલરામ એને મુક્કા મારે છે એટલો જ રાક્ષસ મોટો થતો જાય છે. જેટલો રાક્ષસ મોટો થાય છે એટલો બલરામ બીવા માંડે છે કે હવે ખરેખર આ તો રાક્ષસની મારવાની રીત માટે કઈ શોધવું પડશે કે એને કેવી રીતે મારી શકાય. આ બધું કરતા કરતા એના પર 3 કલાક પૂરા થઈ જાય છે. બલરામ પણ ખૂબ જ ચિંતા કરવા માંડે છે. જે ચિંતા કરતા કરતા આ 2 પળની અંદર રાક્ષસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય છે. પછી વારો આવે છે કૃષ્ણનો. કૃષ્ણ આવે છે એટલે કૃષ્ણને ઓલો રાક્ષસ કહે છે તારા બંને મિત્રોને તો મેં એકદમ પરેશાન કરી નાખ્યા છે, હવે તારો વારો છે. એટલે કૃષ્ણ હસે છે. એટલે કે તને મારાથી બીક નથી લાગતી? એટલે કૃષ્ણ ફરીથી સ્માઇલ આપે છે. એ ખુશ થાય છે કે તારાથી મારે શું બીવાનું. જેટલું કૃષ્ણ સ્માઇલ આપે છે, જેટલો ખુશ થાય છે, એટલો જે રાક્ષસ છે ને એનું કદ નાનું થતું જાય છે. જેટલું રાક્ષસ સામે બોલવાનો પ્રયત્ન કરે છે એટલો કૃષ્ણ સ્માઇલ આપે છે, એટલો જ રાક્ષસ નાનો થતો જાય છે. કૃષ્ણ એટલો બધો ખુશ થાય છે કે ધીરે 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 એ રાક્ષસની બધી જ જે તાકાતો હોય છે ને ઓછી થઈ જાય છે ને કીડી જેટલો નાનો થઈ જાય છે. પછી એને કૃષ્ણના પગ નીચે કચડી નાખે છે. એટલામાં 3 પેર પૂરા થાય છે. પછી ઓલા 2 મિત્રો જાગે છે અને કહે છે કે તે કેવી રીતે માર્યો? અમે તેનાથી બહુ જ ડરતા હતા, બહુ જ બીતા હતા. એણે અમારું તો કચુંબર કાઢી નાખ્યું હતું. ત્યારે કૃષ્ણ માત્ર એક જ વાત કહે છે, તમે બીતા હતા ને, ચિંતા કરતા હતા ને ડર કરતા હતા ને એટલા માટે જ એ મોટો થતો હતો. બસ પ્રેગ્નન્સીમાં આવું જ છે. આપણે જે ચિંતાઓ કરીએ છીએ ને જે સમસ્યાઓની એટલા માટે જ ચિંતાઓ મોટી થાય છે. પણ આજના સેશન દ્વારા તમને દવાઓ વગર સામાન્ય રીતના તમારી મુશ્કેલીઓને કેવી રીતના દૂર કરવી ને એક આ સ્માઇલની મદદથી અને સાથે સાથે નાની નાની ટિપ્સ જે આપીશ એની મદદથી તમે એને દૂર કરવા માટે તમને મદદ મળશે. તો આજનું સેશન આપણે શરૂ કરીએ છીએ. મારો ટૂંકમાં પરિચય આપી દઉં તો થરાદની અંદર બનાસકાંઠાની અંદર કૃષ્ણા હોસ્પિટલની અંદર એઝ અ ગાયનેકોલોજીસ્ટ તરીકે હું અહીંયા કામ કરું છું અને છેલ્લા લગભગ 2-1 વર્ષથી ગર્ભ સંસ્કાર ઉપર અહીંયા આગળ પર્સનલી સેશન પણ લેતો હોઉં છું અને લોકોને માહિતગાર પણ કરતો હોઉં છું અને ગાયત્રી પરિવાર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલો છું અને દરેક માતા સુધી આ નોલેજ પહોંચે એ માટે હું હંમેશા પ્રયાસરત છું. છેલ્લા લગભગ 8-1 વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને લગભગ 6000 થી વધારે ડિલિવરી કરાવી છે, 1 લાખથી વધારે કન્સલ્ટેશન કરેલા છે અને લગભગ 1000 થી વધારે ઓપરેશન કરેલા છે. હું એક સારો પિતા તો બનવાનો પ્રયત્ન કરીશ પણ અહીંયા આગળ એક સારા મિત્ર તરીકે, એક સારા ડોક્ટર તરીકે તમે એક સારી માતા કેવી રીતના બની શકો અને તમારા પ્રશ્નોને કેવી રીતના હલ કરી શકો ને એનું નિરાકરણ આપવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીશ. ખરેખર નાની નાની તકલીફો એટલે શું? પ્રેગ્નન્સી દરમિયાન છે ને શરીરની અંદર ઘણા બધા ચેન્જીસ થાય છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને પ્રોલેક્ટિન જેવા હોર્મોનના કારણે શરીરની અંદર ઘણા નાના મોટા ફેરફારો થાય છે. એના કારણે જે સમસ્યાઓ પેદા થાય છે એને આપણે માઇનર એલિમેન્ટ કહીએ છીએ કે સામાન્ય તકલીફો કહીએ છીએ. આ દરેક સિસ્ટમ જે આપણી શરીરની અંદર હોય છે દરેક સિસ્ટમના કારણે થોડી ઘણી તકલીફો રહેતી હોય છે. જેમ કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ એટલે કે એનો મતલબ શું છે? ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ અચાનક આપણે બેઠા હોઈએ, બેઠામાંથી આપણે જયારે ઊભા થઈએ ને ત્યારે એકદમ આપણને એમ લાગે કે બીપી ઘટી ગયું, ચક્કર આવી ગયા એટલે આપણે બેસી જવું પડે. મોટાભાગે આ 6-7મા મહિનાથી લઈ અને ફૂલ ટર્મ સુધીમાં આ તકલીફ થતી હોય છે. એ કેવી રીતના ખબર પડે? જ્યારે તમે એકદમ ઊભા થઈ જાવ એટલે એકદમ તમને ચક્કર આવવા માંડે, માથું ભારે ભારે થઈ જાય. આવું થવાનું કારણ લાંબા સમય સુધી જો તમે ઊભા રહેતા હો તો આવું થઈ શકે. અથવા તો એકદમ ઊભા થાવ એટલે જે શરીરનું બધું જ બ્લડ છે ને એ લોઅર લિમ્બમાં કે પગમાં આવી જાય એટલે હૃદયની અંદર એટલું બધું બ્લડ હોતું નથી કે જે બધે પંપ કરી શકે એટલે એકદમ ચક્કર આવવાની શક્યતા રહી જાય. બીજું, જ્યારે ગ્રેવિડ યુટરસ હોય, ગર્ભાશયની અંદર જ્યારે બાળક મોટું થતું હોય એ પણ જે શીરા અને ધમની છે એના ઉપર પ્રેશર આપે છે અને જેના કારણે વિનસ રિટર્ન એટલે કે હૃદયમાં લઈ જતું લોહી ઓછું થાય એટલે પણ આ તકલીફ થઈ શકે છે. ઘણી વખતે બહુ જ ડાયરિયા થઈ ગયા હોય કે પરસેવો વધારે થતો હોય એના કારણે ડિહાઇડ્રેશન થઈ જાય અથવા તો ખાવાનું નિયમિત ના ખાવાથી હાઇપોગ્લાયસીમિયા થઈ જાય અથવા તો બહુ જ વધારે પડતું ક્ષમવાળું કાર્ય કરો તો પણ આ સુપાઇન હાઇપોટેન્શન સિન્ડ્રોમ થઈ શકે છે. બીજી એક વસ્તુ છે કે વેરિકોઝ વેઇન. આ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ. આ એક જનનાંગોની બહારના ભાગમાં અને પગની અંદર આવી નસો એકદમ જાડી થઈ જાય જેમાં પગની કળતરા વધારે થાય અને આ નસોના કારણે આપણે દુખાવો વધારે થાય છે. હવે આ જ્યારે શરીરની અંદર પગમાં થતી હોય ત્યારે આપણે વેરિકોઝ વેઇન કહીએ છીએ અને ઘણી વખત આ ગુદામાર્ગની જગ્યાએ થાય છે જેના કારણે સંડાસમાં બ્લડ પણ પડતું હોય છે જેને આપણે હેમરોઇડ કહીએ છીએ.
જ્યારે યુટ્રસ એટલે કે ગર્ભાશયની અંદર બાળક મોટું થાય છે ને, ત્યારે બાળકના વજનના કારણે જે નસો હોય છે એ નસો પર દબાણ આવે છે, એટલે એના કારણે જે પાછું લઈ જતી નસો હોય છે ને એ ફૂલી જાય છે, કારણ કે એને પ્રેશરથી બ્લડને પંપ કરવું પડતું હોય છે. એટલે જ્યારે પ્રેગ્નન્સીની અંદર બહુ વધારે પડતું બ્લડ વોલ્યુમ થાય, કારણ કે પ્રેગ્નન્સીમાં બાળકના વિકાસ માટે બ્લડ વોલ્યુમ શરીરની અંદર લોહીનું પ્રમાણ વધે છે. ગ્રેવિટી જે યુટ્રસ હોય છે એના કારણે જે વેઇન્સ હોય છે એના પર દબાણ આવે છે, વિનસ રિટર્ન ઓબસ્ટ્રક્ટ થાય છે. એના સાથે સાથે જ્યારે પ્રોજેસ્ટેરોન નામનું જે હોર્મોન હોય છે જે પ્રેગ્નન્સીમાં વધે છે, એના કારણે જે વેઇન્સ હોય છે ને એની દિવાલો એકદમ રિલેક્સ થઈ જાય છે, કે જેના કારણે અંદર બ્લડ કલેક્શન વધી જાય છે. એના કારણે પણ આ નસો જાડી દેખાય છે. 2 બાળકો હોય તો પણ જે એના પ્રેશરના કારણે પણ આ વેરિકોઝ વેઇન થવાની શક્યતા રહે છે, અને આના કારણે કોન્સ્ટિપેશનના કારણે પણ હેમરોઇડ થવાની શક્યતા રહે છે. હવે એના માટે શું કરી શકાય? તો સામાન્ય રીતે તમે સામાન્ય એક્સરસાઇઝ કરી શકો, કસરત કરી શકો. જે પગનો ભાગ છે જ્યાં આગળ એને હાર્ટથી ઉપરના લેવલ પર રાખવું, એટલે કે રાત્રે ઊંઘતી વખતે અથવા તો થોડા સમય પછી જ્યારે તમે આડા પડો ત્યારે પગનો ભાગ હાર્ટ કરતા ઊંચા લેવલ પર લાવો, ત્યારે આ તકલીફ થવાની શક્યતાઓ થોડી ઓછી રહે છે. પલોઠી વાળીને બેસો તો પણ આ તકલીફ થવાની શક્યતાઓ વધારે રહે છે, એટલે પલોઠી વાળીને ના બેસવું જોઈએ. ડાબી પડખીએ ઊંઘવાથી અને ઓશિકાનો ઉપયોગ કરવાથી થોડુંક શરીરને જ્યારે આપણે લેફ્ટ સાઈડ પર ટિલ્ટ કરો છો ત્યારે જમણી બાજુ જે નસ હોય છે એના ઉપરનું પ્રેશર ઓછું થાય છે, જેના કારણે આ વેરિકોઝ વેઇન અને એના કારણે થતી પેઇન થોડુંક ઘટે છે. ઘણી વખત આપણે પગમાં દુખાવાના કારણે મસાજ કરતા હોઈએ, જે ફોર્સફુલ મસાજ ના કરવો જોઈએ, અને પર્ટિક્યુલરલી નીચેથી ઉપર તરફ ના કરવું જોઈએ, કારણ કે જ્યારે તમે એને એના ફ્લોના ઓપોઝિટ ડિરેક્શનમાં મસાજ કરો છો ત્યારે એના વાલ્વ ડેમેજ થાય છે અને વેરિકોઝ વેઇન વધે છે. મોટાભાગે અમે એને સર્જિકલ કરેક્શન કરવાની સલાહ આપતા નથી, એ ડિલિવરી પછી મોટાભાગે રિલીવ થઈ જતું હોય છે. બીજી વસ્તુ છે સોજા. સોજા પણ એક એવી વસ્તુ છે કે સોજા આવે એટલે પ્રેગ્નન્સી દરમિયાન આપણે ચિંતા કરતા હોઈએ છીએ. મોટાભાગના સોજા છે એ પ્રેગ્નન્સીમાં પ્રેશરના કારણે કે વેટના કારણે થતા હોય છે. અનમ્યુટ કરજો જરા. મોટાભાગના જે સોજા હોય છે એ પ્રેશરના કારણે હોય છે, ગ્રેવિડ યુટ્રસના કારણે હોય છે. પણ એની સાથે સાથે હંમેશા ચેતતા રહેવું જોઈએ, કારણ કે જ્યારે પણ બીપી વધે છે ત્યારે બીપીના કારણે પણ બંને પગની અંદર સોજા ચડવાની શક્યતા હોય છે. એટલે જ્યારે તમને સોજા વધારે ચડે ત્યારે એક વખત તમારા જે પણ ડોક્ટર હોય એને કન્સલ્ટ કરવું જરૂરી છે, કે જેના કારણે જો આગળ જતા કોઈ બીપીની પ્રેશરની તકલીફ થાય તો એની સમયસર એનું નિદાન પણ થઈ શકે, એનો ઉપાય પણ કરી શકાય, અને એના માટે દવા પણ ચાલુ કરી શકાય. મોટાભાગના 2/3 કેસીસમાં, એટલે કે લગભગ 100 માંથી 70 જણાને જેને સોજા થતા હોય છે સામાન્ય હોય છે, એ પ્રેગ્નન્સીના કારણે લેટ પ્રેગ્નન્સીમાં થતા હોય છે. એ વોટર રિટેન્શન, કે જ્યારે પ્રેગ્નન્સીની અંદર પાણીનો ભરાવો થતો હોય છે પેટની અંદર, એની સાથે સાથે નસોની અંદર પણ જે પ્રેશરના કારણે પાણી ભરાય છે એના કારણે એ સોજા થવાની શક્યતા રહે છે. પણ જ્યારે આખા શરીરે સોજા ચડે તો એ થોડી સિરિયસ કન્ડિશન કહેવાય, તો એને આપણે નિદાન કરવું જરૂરી છે કે સોજા કાના કારણે છે. ઘણી વખત પ્રોટીન ઓછું લેવાથી સોજા ચડે, હૃદયની બીમારીના કારણે સોજા ચડે, લીવરની અંદર કોઈ તકલીફ હોય તો પણ સોજા ચડે, એની સાથે સાથે બીપી વધતું હોય તો એના કારણે પણ સોજા ચડે. આ ઘણા બધા કારણો છે, એટલે એમાંથી કયા કારણથી સોજા ચડે છે એ આપણે શોધવું જરૂરી છે. સોજા માટે તમારે એક તો તમે હોટ ગરમ જે શેક લેવાની વસ્તુ હોય એના પરથી તમે ગરમ શેક લઈ શકો છો. ગરમ પાણીથી પગ એમાં પલાળી શકો છો. પગને ઊંચો રાખો, એલિવેટ કરો, એનાથી પણ તમે સામાન્ય એક્સરસાઇઝ કરો તો પણ સોજા ઉતરી જાય. મોટાભાગે જેમ જેમ દિવસ વધતો જાય છે અને જ્યારે ઊભું રહેવાનું વધારે આવે ત્યારે પગે સોજા ચડતા હોય છે, અને રાતે તમે આરામ કરો એટલે સોજા ઉતરી જતા હોય છે. એટલે સામાન્ય તમે માઇલ્ડ ચાલવાની એક્સરસાઇઝ કરી શકો છો. શૂઝ પણ તમે કમ્ફર્ટેબલ કરો તો વાંધો નહીં. મીઠાનો, નમકનો ઉપયોગ તમારે ઓછો કરવો જોઈએ, અને જે જગ્યા ઉપર સોજો વધારે લાગતો હોય ત્યાં હળવાથી માલિશ કરો તો પણ વાંધો ના આવે. ડાબી બાજુ પર ઊંઘવાથી નસ ઉપરનો સોજો ઓછો થવાથી ધીરે ધીરે પગના સોજા પણ ઘટતા હોય છે. આપણે બીજી સિસ્ટમ છે જે મોટા ભાગના 80% લોકોમાં આની તકલીફ ઊભી થતી હોય છે. આ તકલીફની અંદર સૌથી પહેલું તો સવારે જે નોઝિયા અને વોમિટિંગ કે ઉબકા થતા હોય છે, એસિડિટી થતી હોય છે. લોકોને લેફ્ટ કરી દો ને પ્લીઝ, જે લોકોનું માઇક મ્યુટ છે એને લેફ્ટ કરી દો. મેં બપોર જોયું હતું પ્રેગ્નન્સીમાં હલકી ગુલાબ ફોન લેવા જ્યાં છું. હા, લેજો આપ, એમને રિમૂવ કરી નાખ્યા છે. એટલે મોર્નિંગ સિકનેસ, સવારે ઉલટી ઉપકાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. એસિડિટી, જે પણ એક મોસ્ટ કોમન કમ્પ્લેન છે મોટા ભાગના દર્દીઓ
જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન આવતા હોય છે તે એપિગેસ્ટ્રિયમાં એટલે કે છાતીના ઉપરના ભાગમાં બળતરા થાય છે એ પ્રશ્ન લઈને આવતા હોય છે. કબજિયાતનો પ્રશ્ન પણ ઘણો વધારે હોય છે શરૂઆતના 3 મહિના દરમિયાન તેમજ છેલ્લા 3 મહિના દરમિયાન આ પ્રશ્ન વધારે ઉભો થતો હોય છે. ઘણાને માટી ખાવાની ઈચ્છાઓ ઘણી વધારે રહેતી હોય છે. એની સાથે સાથે એક્સેસિવ સલાઇવેશન એટલે કે મોઢામાંથી થૂંકણી વધારે આવે. આ 5 પ્રશ્નો છે જે મોટા ભાગના એમાં રહેતા હોય છે. હવે એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો મોર્નિંગ સિકનેસ એક કોમન કમ્પ્લેન છે કે ઉલટી અને ઉબકા થવા એ પ્રેગ્નન્સીનું એક લક્ષણ છે. તે મોટા ભાગે શરૂઆતમાં 1.5 મહિનાથી સ્ટાર્ટ થાય છે અને લગભગ 3જા મહિના સુધી રહેતું હોય છે. જેમ જેમ મહિનો બદલાય એમાં વધારે થાય અથવા તો ઓછું થાય અને ફરીથી પાછું 32 અઠવાડિયા કે 7મા 8મા મહિનામાં ક્યારેક ફરીથી વોમિટિંગ થવાની શક્યતાઓ રહેતી હોય છે. મોટા ભાગે આ સવારે વહેલા થતી હોય છે પણ અમુક કેસોની અંદર 9 મહિના સુધી રહેતું હોય છે. પહેલી ડિલિવરી દરમિયાન આ કમ્પ્લેન થોડી વધારે હોય છે. 50%માં ઉલટી અને ઉબકા બંને થતા હોય છે. 50%માં ખાલી ઉબકા જ થાય છે. 25%માં ઉબકા અને 25% લોકોને કોઈ તકલીફ નથી થતી હોતી. 2.5 મહિના સુધી આ તકલીફ હોય છે પણ આગળ જતા ઘટી જાય છે. જે શરીરની અંદર એક HCG કહીને હોર્મોન હોય છે એના કારણે નોઝિયા અને વોમિટિંગ થતું હોય છે. બીજી વસ્તુ એનું કારણ એ હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતાનું શરીર છે ને દરેક પ્રકારની સ્મેલ થી એકદમ સેન્સિટિવ હોય છે. એટલે અમુક પ્રકારની સ્મેલ કે રસોડામાં જવાથી કે ધુમાડો લેવાથી કે તેલની સ્મેલથી એકદમ ઉબકા ઉલટી જેવી શક્યતાઓ રહે છે. એની સાથે સાથે જ્યારે ખાલી પેટ હોય છે તો ખાલી પેટ ઉબકાને વધારે છે. જેટલું ખાલી પેટ રહેશે એટલી એસિડિટી વધશે અને જેટલી એસિડિટી વધશે એટલે ઉબકા વધશે. જેટલા ઉબકા વધશે એટલું તમે ખાશો ને જેટલું તમે ખાશો ને એટલા ઉબકા વધશે. એટલે આ આખી વિશિયસ સાયકલને સ્ટોપ કરવા માટે ફ્રીક્વન્ટલી તમારે થોડું થોડું ખાવું જોઈએ. એની સાથે સાથે ડિલિવરીનો સ્ટ્રેસ પણ હોય છે કે 9 મહિના કેવી રીતના પૂરા કરશું, બાળકને કોઈ તકલીફ થશે કે નહીં, સાહેબે કે ડોક્ટરે જે ગોળીઓ આપી છે એનાથી કોઈ નુકસાન થશે કે નહીં, ઘણા બધા પ્રશ્નો હોય છે. 2 બાળકો હોય એમાં HCG નું પ્રમાણ વધારે હોય છે એના કારણે પણ આ તકલીફ થતી હોય છે. તો આનો ઉપાય શું છે અને કેવી રીતના આપણે એવોઇડ કરી શકીએ? કારણ કે આ તો લગભગ તમે જોશો કે અહીંયા આગળ જેટલા પણ છે દરેકને આ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક તો રહેતો જ હોય છે. તો કરી શું શકાય? આપણે દરેક જે 3 મેજર મીલ લઈએ છીએ ને એના ટુકડા કરીને 7 થી 8 વખત ટુકડે ખાવું જોઈએ. અને ખાતી દરમિયાન પાણી, છાશ કે દૂધ ના લેવું જોઈએ. એ સિવાય તમે ખાધા પછી 2 કલાક પછી અથવા તો થોડા અંતરાલ ઉપર તમે પાણી, દૂધ કે શરબત લઈ શકો. ફ્રીક્વન્ટલી સ્મોલ નાના મીલ લેશો ને અને એમાં પણ ડ્રાય ખોરાક લેશો ને જેમ કે બિસ્કિટ છે કે ભાખરી છે, ટોસ્ટ છે, ખાખરા છે અથવા તો થોડુંક તમે જે ખાતા હોય તો એની સાથે પાણી કે દૂધ નહીં લો તો ઉલટી ઉપકારની સમસ્યાઓ થોડી ઓછી રહેશે. બીજી શક્યતા તમે જ્યારે રાત્રે ઊંઘી જાઓ તો ઊંઘતી વખતે થોડોક નાસ્તો લેવો જરૂરી છે. મમરા છે, ટોસ્ટ છે, બિસ્કિટ છે અને સવારે વહેલે ઉઠીને બ્રશ કર્યા પહેલા થોડું ખાવું જરૂરી છે. આખી રાત દરમિયાન જ્યારે આપણે કશું ખાધા વગર ઊંઘી જઈએ છીએ ને તો શરીર આપણું હાઇપોગ્લાયસેમિયામાં જાય છે એટલે શુગરનું પ્રમાણ ઘટે છે. એટલે અર્લી મોર્નિંગમાં જ્યારે ગ્લુકોઝ ઓછું હોય છે તો હાઇપોગ્લાયસેમિયાના કારણે પણ વોમિટિંગ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે સવારે તમે જો અર્લી મોર્નિંગમાં થોડો નાસ્તો કરી લો તો વોમિટિંગની શક્યતા ઓછી રહે છે. બીજું, તમારા આજુબાજુના બારી બારણા તમે ખુલ્લા રાખો. કારણ કે બારી બારણા બંધ હોય કન્જેસ્ટેડ વાતાવરણ હોય તો એની અંદર પણ ગભરામણ થાય ને ગભરામણ પછી તમને ઉલટી ઉપકા થવાની શક્યતા રહે છે. એટલે જેટલું વેન્ટિલેશન વધારે સારું હશે, જેટલી એર સારી ચોખ્ખી મળતી હશે, જેટલું વાતાવરણ ખુલ્લું હશે એટલી શક્યતાઓ સારી રહે છે. જ્યાં પણ તમને ટાઈમ મળે ને ત્યાં તમે આરામ કરવાનો પ્રયત્ન કરો, ઊંઘી જવાનો પ્રયત્ન કરો. જેટલો તમે આરામ વધારે કરશો એટલું શરીરની અંદર ફિઝિકલ સ્ટ્રેસ ઓછો થશે અને જેટલો સ્ટ્રેસ ઓછો થશે એટલું શરીર માટે સારું. ખાધા પછી તરત આડું પડવાનું ટાળો. શક્ય હોય તો થોડું વોકિંગ કરવાનું રાખો. ડાયટરી ચેન્જીસની અંદર તમે ફળો લઈ શકો છો. મેં કીધું એ પ્રમાણે પાણી માપે રાખવાનું. પાણી પીવાનું વધારે પણ ખાતી વખતે પાણી ઓછું લેવાનું. બિહેવિયર મોડિફિકેશન, યોગ્ય સમયે તમે જમવાનો આગ્રહ ના રાખશો. મોટાભાગે આપણે શું હોય કે બિહેવિયરની અંદર આપણે એક જ વસ્તુ હોય કે સવારે અને સાંજે 2 ટાઈમે યોગ્ય સમય જમી લો. પણ પ્રેગ્નન્સી એક એવો કાળ છે ત્યારે તમારે થોડું મોડિફિકેશન કરવું જરૂરી છે. જ્યારે પણ તમને અનુકૂળતા લાગે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે થોડા અંતરાલે ખાતા રહો. જરૂર પડે તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરીને હોસ્પિટલમાં પણ દાખલ થવાની જરૂર પડે તો તમે કરી શકો છો. તમારે ફ્લુઇડ ને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય, જ્યારે ડાયરિયા વધારે થયા હોય કે પરસેવો વધારે થતો હોય તો એવા કેસની અંદર જ્યારે ઇમ્બેલેન્સ થાય સોડિયમ પોટેશિયમનું તો એવા કેસમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જે જગ્યાએ જવાથી તમને ઉલટી ઉપકા જેવી અસર લાગતી હોય, જેમ કે તરત રાંધેલો ખોરાક ખાઓ અને તરત તમને એની સ્મેલ આવે તો એના સ્મેલના કારણે થતું હોય તો તમે ગરમ ખોરાક ના ખાઓ. ગરમને થોડો ઠંડો પડ્યા પછી અડધો કલાક પછી ખાઓ. સ્પાઇસી ફૂડ, તીખા, તળેલા, ખાટા ફળો ખાવાથી ઉલટી ઉપકા થતી હોય તો એ તમે એને એવોઇડ કરો. ચરબી વાળા અને ફેટ વાળા બધા વધારે ફ્લુઇડ ના લેશો કે ખોરાક ના લેશો. પાણી મેં કીધું એમ ખાતી વખતે ના લેશો પણ પીવો વધારે અને થોડા અંતરાલ ઉપર. અને એવા ફૂડ અને એવી વસ્તુઓને એવોઇડ કરો કે જે નુકસાન કરતા હોય.
બીજી એક વસ્તુ છે કે મેં પહેલા જેમ જ્ઞાન કરી એમ હંમેશા જોડે છે ને ડ્રાય ફ્રૂટ છે, બ્રેડ છે, બિસ્કિટ છે, લો ફેટ ફૂડ છે, કાર્બોહાઈડ્રેટ રીચ ફ્રૂટ છે, એવી વસ્તુઓ જોડે રાખવાની કે જ્યારે કોઈ પણ આવી તકલીફ થાય તો એને ઉપયોગ કરી શકાય. લીંબુ શરબત અને મોસંબીનો જ્યુસ છે, એવા જ્યુસ પણ વોમિટિંગને એવોઇડ કરવા માટે જરૂરી છે. તીખું, તળેલું, ખાટું અને લસણ વાળું એવું ના ખાવું જોઈએ. ચા કોફીનો દૂર કરવી જોઈએ, ચા કોફી ના લેવી જોઈએ. એવી રીતના જેવી રીતના આપણે વાત કરીએ ઉલટી ને ઉબકા, એવો જ મોટો પ્રશ્ન છે કે હાર્ટ બર્નનો, એસિડિટીનો. એસિડિટી થવાનું કારણ શું છે? પ્રેગ્નન્સી દરમિયાન જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે ને, એ હોર્મોન રિલેક્સન્ટ હોર્મોન છે, જે અન્નનળીનો નીચે એક સ્પિન્ક્ટર હોય છે, ઇસોફેજિયલ સ્પિન્ક્ટર, જેને રિલેક્સ કરે છે. એટલે સ્ટમક અને એના કન્ટેન્ટ બધા ઉપર આવી જાય છે, ચેસ્ટમાં આવી જાય છે, જેને રિગર્જિટેશન, ગેસ્ટ્રોએન્ટેરિક રિગર્જિટેશન ડિસીઝ, GERD કહીએ છીએ, રિફ્લક્સ ડિસીઝ. હવે આમાં થાય છે શું? જો સ્ટમક ની અંદર જે પણ એસિડ હોય છે ને, એ આખો રિગર્જિટેટ થઈ, રિફ્લક્સ થઈ અને આપણને ખાટા કડવા ઓડકાર આવે, તીખા ઓડકાર આવે છે. એ એવોઇડ કરવા માટે આપણે શું કરી શકીએ? એ એવોઇડ કરવા માટે, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન ઓલરેડી સ્ટમક ની અંદર જે પ્રોજેસ્ટ્રોનના કારણે કોન્ટ્રાક્શન થતા હોય છે, કોન્ટ્રાક્શન ઓછા થાય છે, અને એ જે પાચન શક્તિ છે એ પણ થોડી મંદ પડે છે, કે જેના કારણે એસિડિટી વધારે થાય છે. અને જ્યારે યુટ્રસ મોટું થાય છે, ગર્ભાશય મોટું થાય છે, એ પ્રેશર આપે છે, પ્રેશરના કારણે પણ આ તકલીફ થવાની શક્યતા વધારે છે. તો એવોઇડ કરવાનો એક ટૂંકો અને સરસ રસ્તો છે, તમે ભરપેટ ના ખાશો, થોડું થોડું ખાઓ, થોડા અંતરાલે ખાઓ. જરૂર પડે તો એક સામાન્ય એન્ટાસિડની બોટલ છે, લિક્વિડ એન્ટાસિડ, એ તમે લઈ શકો, અથવા તો જે H2 બ્લોકર આવે છે એ પણ તમે લઈ શકો. પ્રેગ્નન્સી દરમિયાન જે કેટેગરી B ડ્રગ્સ હોય છે, એ સામાન્ય એન્ટાસિડની જે ગોળીઓ હોય છે, ડોક્ટર આપતા હોય છે. હર્નિયા માટે કે હાઇટિસ હર્નિયા માટે અત્યારે કોઈ સર્જરી રિકમેન્ડેશન નથી હોતી, કારણ કે પ્રેગ્નન્સી પછી યુઝ્યુઅલી આ હીલ થઈ જતું હોય છે. એટલે ટૂંકા અંતરાલે પાણી ટૂંકા અંતરાલે પીવું જોઈએ, અને એસિડ થાય એવો ખોરાક ના ખાવો જોઈએ, અને ભૂખ્યા નથી રહેવાનું, ચિંતા નથી કરવાની, સ્ટ્રેસ નથી કરવાનું. એવી જ રીતના બીજો એક પ્રશ્ન હોય છે કે કબજિયાતનો. તો કબજિયાત શરૂઆતના 3 મહિના દરમિયાન જ્યારે ગર્ભાશય મોટું થાય છે, ત્યારે ગર્ભાશયના પાછળના ભાગમાં મણમાર્ગ હોય છે, અને આગળના ભાગમાં પેશાબની કોથળી હોય છે. એટલે એના પ્રેશરના કારણે કબજિયાત થવાની શક્યતાઓ વધારે હોય છે. એવી જ રીતના છેલ્લા મહિના દરમિયાન જ્યારે બાળકનું માથું શરીરમાં નીચે આવે છે, ત્યારે એના પ્રેશરના કારણે પણ જે રેક્ટમ હોય છે એના ઉપર પ્રેશર આવે છે, અને એના કારણે પણ કોન્સ્ટિપેશન થવાના કે કબજિયાત થવાની શક્યતા હોય છે, કે જેના કારણે મળ સારી રીતના સાફ થતું નથી, અને તમને વારે ઘડીએ મળ પાસ કરવા માટે જવું પડે છે, પણ તેમ છતાં સંતોષ નથી થતો. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તમે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ શકો, રેસાવાળા પદાર્થો ખાઈ શકો, થોડા અંતરાલ ઉપર પાણી પુષ્કળ પ્રમાણમાં પી શકો, કારણ કે પ્રોજેસ્ટ્રોનનું કામ જ છે કે શરીરની અંદર આંતરડાને રિલેક્સ કરવા. એની સાથે સાથે જ્યારે બાળક મોટું થાય છે, ત્યારે પ્રેશરના કારણે પણ કબજિયાત થવાની શક્યતા રહે છે. તો આ બધાને એવોઇડ કરવા માટે થોડી એક્સરસાઇઝ કરો, યોગા કરો, મેડિટેશન કરો, કે જેનાથી આ તકલીફ ઓછી થાય. લેફ્ટ લેટરલ પોઝિશન, ડાબી બાજુ પર ઊંઘવાથી પણ આની તકલીફ ઓછી થાય છે. ઘણા લોકોને આયરનની ગોળીથી અથવા તો જે ઓન્ડેન્સેટ્રોન કહીને વોમિટિંગની ગોળી, એનાથી પણ શક્યતાઓ કબજિયાતની હોય છે. તો એ ગોળી પણ તમારા ડોક્ટરને બદલીને તમે બદલી શકો છો, પૂછીને બદલી શકો છો. પણ પાણી વધારે પીવાથી અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી આ કબજિયાતની શક્યતાઓને પણ આપણે દૂર કરી શકીએ છીએ. તમારે કબજિયાત માટે પણ રેગ્યુલર હેબિટ બનાવવી પડે, કે રેગ્યુલર હેબિટથી પણ તમે એને દૂર કરી શકો છો. પાણીના લેક્ઝેટિવ ફૂડ્સ મેં કીધું એમ તમે લઈ શકો છો. પર્ગેટિવ્સને યુઝ્યુઅલી તમે એવોઇડ કરો તો વધારે સારું. કેમ? કારણ કે જે પણ રેચક છે, કે જે કબજિયાતને દૂર કરવા માટે આપણે અમુક લેક્ઝેટિવ્સ યુઝ કરીએ છીએ, એ ઘણી વખત શું છે કે અધૂરા મહિનામાં ડિલિવરીનો દુખાવો શરૂ કરી શકે છે, અને એના કારણે પાણી વધારે જતું રહે કે ડાયરિયા થઈ જાય તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાની પણ શક્યતા રહે છે. એટલે તમારે ડોક્ટરને પૂછ્યા વગર ના લેશો. એની સાથે તમે મેં કીધું એમ પ્લેન્ટી ઓફ ફ્લુઇડ, ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ રોજ પીવું જરૂરી છે. ડાયટરી ફાઇબર્સ છે, કે જે કે ઘઉં છે, આખા ફળો છે, વેજીટેબલ્સ છે, લીલા શાકભાજી છે, એ ખાવાનું વધારે રાખો. ચાલવાનું રાખો, યોગા કરો. તમારી લાઈફસ્ટાઈલ થોડી બેઠાડો કે સેડેન્ટરી ના રાખશો. અને આયરન લેતા હોય તો એ તમારા ડોક્ટરને પૂછીને જમ્યા પછી લો, તો એનાથી કોન્સ્ટિપેશન થવાની શક્યતાઓ થોડીક ઓછી રહે છે. એના સિવાય બીજી એક વસ્તુ આવે છે કે એક્સેસિવ સલાઇવેશન, એટલે કે મોઢામાંથી પુષ્કળ પાણી જરે કે થૂંકણી છૂટી જાય. તેના માટે તમે મોઢામાં કાળી સૂકી દ્રાક્ષ રાખી શકો. મોટા ભાગે જ્યારે સ્ટાર્ચ વાળા કે ગળ્યા પદાર્થો વધારે ખાતા હો, તો એ ગળ્યા પદાર્થોને કારણે થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. પણ તેમ છતાં એને એવોઇડ કરવા માટે તમે કાળી સૂકી દ્રાક્ષ મોઢામાં રાખી શકો. યોગ્ય સમયે તમે ખાવાનું ખાઈ શકો. સ્ટ્રેસ, ચિંતા ઓછી કરવાની, અને ખોરાકની અંદરથી કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ થોડુંક ઓછું કરવાથી આ શક્યતાઓને આપણે ઓછી કરી શકીએ છીએ.
ઘણા લોકો આપણે સાંભળતા હોય છે કે માટી ખાવાની ટેવ છે, અથવા તો કઈ પર્ટિક્યુલર વસ્તુઓનું ક્રેવિંગ છે, એને એ વસ્તુ ખાધા આઈસ્ક્રીમનું ક્રેવિંગ હોય, માટીનું ક્રેવિંગ હોય કે ચૂનાની પાપડીનું ક્રેવિંગ હોય, આવી ઘણી બધી વસ્તુ છે જેને આપણે પાયકા કહીએ છીએ. તેને એવોઇડ કરવા માટે તમારે તમારું મન મક્કમ કરવું પડશે, અને એ વસ્તુને જેટલી પણ તમે એવોઇડ કરી શકો એટલું તમારા માટે સારું છે. એ હાર્મફુલ વસ્તુ હોય એ આગળ જતા તમને તમારી જે ભૂખ છે એને મારી નાખે છે, જે મેટાબોલિઝમ કે જે વસ્તુઓ તમને મિનરલ્સ ને વિટામિન્સ મળવા જોઈએ ને એ મળી શકતા નથી. એટલે એ પણ તમે એવોઇડ કરવા માટે એની જગ્યાએ તમે સારો ખોરાક લઈ શકો. રેસ્પિરેટરી સિસ્ટમ કે શ્વસન તંત્રની અંદર તમે જોવા જાઓ તો શ્વાસ ચડવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી અને નાક બંધાઈ જવા, આ બે તકલીફો પ્રેગ્નન્સી દરમિયાન ઘણી કોમન છે. મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે ના આવતા હોય છે, અને નાક બંધાઈ જવાની તકલીફ પણ, વારે ઘડી શરદી થઈ જવાની તકલીફ પણ રહેતી હોય છે. શ્વાસ માટે તો જેટલું પણ કોથળી મોટી થશે, ગર્ભાશયની બાળકનો વિકાસ થશે, એમ એ શરીરના અવયવો પર પ્રેશર આપશે. જેમ ગર્ભાશય મોટું થશે એમ ડાયાફ્રામ ઉપર જશે, ને એના કારણે જે ફેફસા છે કે લંગ્સ છે એનું એડેપ્ટેશન થશે નહીં, અને એના કારણે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડશે. કારણ કે જ્યારે રિબ કેજ આખું ઉપર જાય પ્રેગ્નન્ટ યુટરસના કારણે, એટલે તકલીફ થઈ શકે. પ્રોજેસ્ટેરોનના કારણે થોડુંક એડેપ્ટેશન થશે અને ઓક્સિજનને એબ્ઝોર્બ કરવા માટે લંગ્સને મદદ મળશે. પણ જે પ્રેશરથી ગર્ભાશય મોટું થયું છે એના કારણે આ છેલ્લા મહિનાની અંદર શ્વાસ લેવામાં નોર્મલી તકલીફ પડતી હોય છે, તો એ ના થાય એના માટે એક તો સ્ટ્રેટ બેસવાનું, કમર સ્ટ્રેટ રાખવાની, અને જેટલું શક્ય હોય એટલું પોસિબલી પૂરા સેન્સની સાથે ડીપ બ્રીધિંગ કરવાનું. કારણ કે તમે જાતે સેન્સ સાથે જ્યારે લાંબા ઊંડા શ્વાસ લેશો ત્યારે તમને આ શ્વાસની તકલીફ ઓછી થઈ જશે, બરોબર. અને જ્યારે પણ પગથિયા કે સીડીઓ ચડવાનું હોય તો એને ટાળવું જોઈએ. યોગા અને એક્સરસાઇઝ આના માટે બહુ જ સારું છે. સવારના અર્લી બ્રહ્મ મુહૂર્તની અંદર જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વિપુલ માત્રામાં હોય છે ત્યારે મેડિટેશન અને બ્રીધિંગ એક્સરસાઇઝ તમને આ બ્રીધિંગની તકલીફ ઓછી કરશે. અને ઊંઘતી વખતે જો શ્વાસ ચડવામાં તકલીફ થતી હોય તો તમે વધારાનું એક ઓશીકું કે એવું લઈ અને ઊંઘી શકો, કે જેનાથી આ તકલીફ થવાની શક્યતાઓ ઓછી રહે. કે જ્યારે પણ તમારા ડાયફ્રામ ઉપર પ્રેશર નહીં આવે ત્યારે તમને શ્વાસ લેવામાં થોડી કમ્ફર્ટેબલ રહેશે. નાક જ્યારે બંધાઈ જાય ત્યારે તમે ગરમ પાણી કરી એની અંદર સામાન્ય મીઠું નાખી બંને નોસ્ટ્રીલની અંદર એક ગરમ પાણીના ટીપા નાખવા દે, નાક ખુલ્લા થઈ જાય છે. એના સિવાય જો તમને એલર્જી હોય, ઇન્ફેક્શન હોય, સિઝનલ ફ્લુ હોય તો તમારા ડોક્ટરને બતાવીને તમે એની દવા કરી શકો છો. ગાયના ઘીના ગરમ ટીપા જો તમે બંને નાકમાં નાખો તો એનાથી પણ એલર્જી થવાની, ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી રહે છે. અને એ સિવાય જ્યારે વધારે તકલીફ હોય, શરદી હોય, માથું ચડ્યું હોય કે ફીવર આવતો હોય, તાવ આવતો હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી અને જે પણ પ્રમાણે દવા આપે દવા લેવું જરૂરી છે. વિટામિન સી કે જે પીળા ફળોમાંથી અને ખાટા ફળોમાંથી પુષ્કળ માત્રામાં મળે છે, એ એક આ વાયરસ ઇન્ફેક્શન સામે અને આ એલર્જીક ઇન્ફેક્શન સામે બહુ જ પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે કે જે આપણને એક ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પ્રોવાઈડ કરે છે. અત્યારે કોરોના કાળ દરમિયાન જે મોસંબી અને સંતરા છે એને ઘણા બધાના જીવ બચાવ્યા છે. તો એમ ઇન જનરલ પણ વિટામિન સી છે એ જેમાંથી મળતું હોય એવા ખાટા સાઇટ્રસ ફ્રૂટોની અંદરથી પ્રેગ્નન્સી પણ ઘણો બધો લાભ થતો હોય છે. શારીરિક રીતના જોવા જાઓ તો બીજો એક પ્રશ્ન આવતો હોય છે કે કમર બહુ જ દુખે છે અને પગની અંદર ચૂંકો પડે છે કે પગમાં ક્રેમ્પ આવે છે. આ પણ એક બહુ જ સળગતો પ્રશ્ન છે જે પ્રેગ્નન્સી દરમિયાન હોતો હોય છે. એનું કારણ શું છે? પોસ્ચર. જ્યારે પણ પ્રેગ્નન્સી દરમિયાન શરીર એકદમ એ પ્રમાણેનું બને છે કે જ્યારે તમે આખા શરીરનો ભાર વ્યવસ્થિત રીતના ગોઠવી નથી શકતા, તેનો ભાર બધો કમરના હાડકા ઉપર જાય છે, લંબર સાઈડ ઉપર જાય છે કે જેને આપણે લંબર લોડોસિસ કહીએ છીએ. તો જ્યારે તમે એના માટે યોગ્ય ઓશીકું લો, યોગ્ય રીતના સેટિંગ તમારું પોસ્ચર સારી રીતના રાખો કે એનાથી કે જે તમને બેસવામાં કમ્ફર્ટેબલ લાગે, એ તમારું સ્ટ્રેટ કમર હશે તો એ તમને પ્રેશરના કારણે જે તકલીફ થતી હશે એ ઓછી થશે. અને આપણે એવોર્ડ તો નથી કરી શકતા પણ જેટલી શક્ય હોય એટલી ઓછી કરવાનો પ્રયત્ન કરી શકીએ. તમે બહુ જ વધારે પડતી કમર દુખતી હોય તો એની અંદર તમે એક ટ્યુબ પણ આવે છે પેઇન કિલરની, એને પણ લોકલ તમે ત્યાં આગળ હળવાથી માલિશ કરો તો એનાથી પણ તમને મટી શકે છે. યોગા અને મેડિટેશનથી પણ, એક્સરસાઇઝથી પણ જેટલું તમારું બોડી એક્ટિવ હશે એટલા જ શરીરની અંદર એન્ડોર્ફિન્સ વધશે અને એના કારણે પેઇન કિલરનું એ કામ કરતા હોય છે કે જેનાથી તમને પેઇનનો અહેસાસ ઓછો થાય છે અને કમરનો દુખાવો પણ ઓછો થાય છે. એ સિવાય પગનો દુખાવો કે લેગ ક્રેમ્પ છે એ મોટા ભાગે કેળું છે કે દૂધ પીવાથી કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે તત્વોમાંથી આપણને વધારે મળે છે એવા તત્વો લેવાથી પગની તકલીફ ઓછી થઈ જાય છે. કારણ કે આ તત્વોને કારણે તમને ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી રહે છે. જ્યારે પણ પગની નસો દબાય છે, વેરિકોઝ વેઇન હોય છે અથવા તો સારો પૌષ્ટિક ખોરાક આપણે નથી લેતા,
બાળકનું વજન વધી જાય છે, લોહી ઓછું થઈ જાય છે અને બાળક મોટું હોય છે, તેવા કેસમાં પગ દુખવાની શક્યતાઓ વધારે રહે છે. તો તમે હળવા હાથે પગની માલિશ કરી શકો છો, પગ ઉપર તમે ક્રેપ બેન્ડેજ બાંધી શકો છો, એક્ટિવ રહી શકો છો. સામાન્ય તમે એક્સરસાઇઝ કરો તો પણ આ તકલીફ ઓછી થાય છે. અને તમે જે પણ પગ સારી રીતના ફૂટવેર પહેરો કે સારા ચંપલ કે શૂઝ પહેરો હીલ વગરના, તો એના કારણે પણ તમને તમારું પોસ્ચર જાળવવામાં મદદ મળે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ સપ્લિમેન્ટ ડોક્ટર નોર્મલી આપતા જ હોય છે અને લેવી જરૂરી છે, કારણ કે ઘણા બધા દર્દીઓ કહેતા હોય કે હું તો કેલ્શિયમની ગોળીની ક્યાં જરૂર છે, મારે તો આયરન ગોળીની ક્યાં જરૂર છે. પણ આજના જમાનામાં જે ખોરાક હોય છે ને, એ જે પૌષ્ટિક ખોરાક દરેક માતાએ લેવો જોઈએ ને, એટલો ખોરાક દરેક માતા લેતી નથી. ઓલરેડી પ્રોજેસ્ટેરોનના કારણે નોઝિયા વોમિટિંગ થતી હોય છે, પ્રેગ્નન્સીના કારણે બાળક મોટું થાય તો એના કારણે પ્રેશરના કારણે સિમ્પટમ્સ આવતા હોય છે. અને એમાં જ્યારે તમે આયરન અને કેલ્શિયમ લેવાની વાત કરીએ એટલે તમને એમ જ લાગે કે ભાઈ આ ગોળીઓના કારણે તો મને સારું નથી રહેતું, એના કરતાં ના લેવું સારું. પણ એની જગ્યાએ તમારે કેલ્શિયમ, મેગ્નેશિયમ ના આયરન સપ્લિમેન્ટ જ્યારે તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરે છે ત્યારે લેવી જરૂરી. હા, એનાથી કોઈ તકલીફ થતી હોય તો તમે તમારા ડોક્ટરનો કન્સલ્ટ કરો કે એ દવા તમારે ચેન્જ કરી આપે. બહુ વધારે પગ દુખતા હોય તો તમે ગરમ વોર્મ બાથ પણ લઈ શકો છો, બરોબર. એનાથી પણ તમને પગની કળતરા ઓછી થાય છે. ન્યુરોલોજીકલ સિસ્ટમની વાત કરો તો ઊંઘની કાર્પલ ટનલ સિન્ડ્રોમ અને ફેન્ટિંગ. ઊંઘ એક એવી વસ્તુ છે કે પ્રેગ્નન્સીમાં બધા જ કહેતા હોય છે કે મને ઊંઘ આવતી નથી. ઊંઘ ના આવવાનું કારણ શું છે? ઊંઘ ના આવવાના કારણોની અંદર આપણે સર્ચ કરીએ તો વારે ઘડીએ પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય છે. પ્રેગ્નન્સીની ચિંતા હોય કે નોર્મલ થશે કે સિઝેરિયન થશે, મારો બાળક સારું હશે કે નહીં. તો બાળક 12 કલાક ના ફરે તો પણ આપણે ચિંતા કરીએ કે બાળક કેમ નહીં ફરતું હોય, બાળકનો વિકાસ બરોબર થતો હશે કે નહીં. આ બધા પ્રશ્નોના કારણે ઓલરેડી સ્ટ્રેસફુલ કન્ડિશનમાં તમને ઊંઘ ના આવતી હોય. બાળક મોટું થાય એના કારણે ઘણી વખત બાળક વધારે પડતું મુવમેન્ટ કરતું હોય તો એના કારણે જે પેઇન થતું હોય એના કારણે ઊંઘ ના આવે. કમર દુખતી હોય એના કારણે પણ ઊંઘ ના આવતી હોય. હાર્ટ બંધ છે કે એસિડિટી છે, ક્રેમ્પ્સ છે, કન્જેશન છે, નાક બંધ થઈ ગયા હોય, ચા કોફીનું વ્યસન હોય, ઘણા પણ લોઅર મિડલ ક્લાસ ફેમિલી અંદર દારૂનું વ્યસન હોય છે, સિગારેટ સ્મોકિંગનું વ્યસન છે. આ બધાના કારણે પણ ઊંઘની અંદર ડિસ્ટર્બન્સ થતા હોય છે. તો એના માટે તમારે કરી શું શકાય? તમે કેફિનેટેડ ફ્લુઇડ એટલે કે કોફી, ચા ને રાત્રે ઊંઘતી વખતે ટાળો. આખો દિવસ જેટલું પણ શક્ય હોય એટલી એક્સરસાઇઝ કરો, ડેલી વર્કઆઉટ કરો, ગરમ પાણીથી નાહવાનું રાખો. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન એ સ્લીપ માટે બહુ જ સારા છે. તમે ઉલટું 100 થી 1 સુધીમાં કાઉન્ટ કરો ને ઊંઘતી વખતે, ડીપ બ્રીથિંગ કરવાનું, અને ડીપ બ્રીથિંગ કરતી વખતે 100, 99, 98, 97, 100 તો 1 સુધી પહોંચતા પહોંચતા તો તમને ડીપ બ્રીથિંગ આવી ગઈ હશે. તમને એવું લાગે કે ઊંઘતી વખતે ઊંઘવાની પોઝિશન બરોબર નથી આવતી, તો તમે એક રૂનું જે તકિયું હોય છે એવું પોચું તકિયું પણ બે પગની વચ્ચે રાખીને કમ્ફર્ટેબલ પોઝિશનની અંદર જ્યારે ઊંઘવાનો પ્રયત્ન કરો તો પણ તમને ઊંઘ સારી રીતના આવી શકે છે. તમારા જે ક્લોથ્સ હોય એ રાત્રે ઊંઘતી વખતે થોડા લૂઝ પહેરવાના રાખો કે જેના કારણે શું થાય કે કમ્ફર્ટેબલી તમે ઊંઘી શકો. જેટલા તમે સ્ટ્રેસ ફ્રી રહેશો ને એટલી તમને ઊંઘ સારી આવશે. જેટલી તમે ચિંતા ઓછી કરશો એટલી તમને ઊંઘ સારી આવશે. અને સ્ટ્રેસ ફ્રી રહેવાનો એક સરસ ઉપાય મેં તમને બતાવ્યો કે આ બધા જ સમસ્યાઓનો પર સ્માઇલ, હસતા રહો અને સ્માઇલ આપતા રહો તો તમને આ બધા જ પ્રશ્નોમાંથી રાહત મળશે. બીજો એક પ્રશ્ન હોય છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ. એટલે કે શું છે? હાથમાં વારે ઘડી ખાલી ચડી જવી. થાઇરોઇડના કેસમાં અને વધારે પડતા જ્યારે સોજા ચડતા હોય છે એવા કેસની અંદર આ શક્યતાઓ રહેવાની શક્યતા હોય છે કે જેમાં અહીંયા આગળ આવતી એક મીડિયન નર્વ હોય છે જે દબાય છે, જે કાર્પલ ટનલની અંદર, કે જેના કારણે તકલીફ એ થાય છે કે એ નસ દબાવવાના કારણે હાથની અંદર ઝણઝણાટી થવા માંડે છે, ખાલી ચડી જાય છે અને એની અંદર સેન્સેશન ઓછા થઈ જાય છે કે જેના કારણે તમારે હાથને આમ ખંચેરવા પડે છે કે જેનાથી તમને સારું લાગે. તો એને એવોઇડ કરવા માટે તમે હાથની તકિયાની ઉપર હાથ રાખી શકો છો. હાથને ગરમ પાણીમાં થોડું વોર્મ સેલાઈનથી ધોઈ શકો છો. એક્સરસાઇઝ પણ કરી શકો છો. તમે આમ હાથ રાખી અને આમ એક્સરસાઇઝ પણ કરી શકો છો. હાથ મુઠ્ઠી ખુલ્લી રાખી અને એને તમે જેટલી ખોલશો એટલે એની નસો ખુલ્લી થશે, એના કારણે પણ તમને તકલીફ થવાની શક્યતા ઓછી રહે છે અને એ દુખાવો તમને થોડો ઓછો થાય છે. એના સાથે સાથે યુરોલોજીકલ સિસ્ટમમાં પણ થોડા ચેન્જીસ થવા માંડે છે, કારણ કે જ્યારે પ્રેશરથી બાળકનું માથું નીચે આવે છે ત્યારે યુરિનરી સિસ્ટમ છે એના ઉપર પ્રેશર આવે છે, જેના કારણે વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન 50% જે બ્લડ ફ્લો હોય છે કિડનીને વધે છે, એટલે કિડનીની જે ખરાબ પદાર્થોને ગળવાની ક્ષમતા છે એ પણ વધે છે, એટલે પેશાબ વધારે આવે છે, એટલે કે વારે ઘડી પેશાબ જવું પડે છે. આ હોર્મોન છે એચસીજી, એનું પણ કામ ડાયુરેટિક તરીકેનું છે, એના કારણે પણ ઘણી વખત પેશાબ વધારે જવું પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે વધારે પડતું વજન વધે છે એ વજનની અંદર ફ્લુઇડ રિટેન્શનના કારણે વજન વધે છે, એના કારણે પણ તમારે વધારે જવું પડે છે. પ્રોજેસ્ટેરોન જે હોર્મોન છે એ પણ સ્મૂથ મસલને રિલેક્સ કરે છે, જેનાથી યુરિન વધારે બને છે. આ બધાને એવોઇડ કરવા માટે તમારે પાણી ઓછું નથી પીવાનું. ભલે વધારે પેશાબ કરવા જવું પડે પણ દર 4 કલાકે રેગ્યુલર ઇન્ટરવલની અંદર બાથરૂમ જવું જરૂરી છે.
તમે જ્યારે ફ્લુઇડ રિસ્ટ્રિક્ટ કરો છો કે વધારે પડતું પેશાબ ના જવું જોઈએ, તો એના માટે તમારે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું કે તમે એ કરવાથી તમારી અંદર બાળકનો વિકાસ થાય છે, બાળકને પાણી ઓછું મળે છે. રેગ્યુલર પેલ્વિક એક્સરસાઇઝ છે, પેલ્વિક યોગા છે, એ કરવાથી પણ તમારે યોગા અને મેડિટેશન થી પણ તમારે આમાં તકલીફ ઓછી થઈ જાય છે. કેફિનેટેડ ડ્રિંક્સ નહીં પીવાના, આલ્કોહોલ ઓછું લેવાનું, ખાલી બ્લેડરને જેટલું પણ શક્ય હોય એટલું 4-5 કલાકે ખાલી કરવાનો પ્રયત્ન કરો. અને એના સિવાય તમે દર 4 કલાકે 5 કલાકે પેશાબ જવું જરૂરી છે. અને જે પણ ખોરાક એવો છે કે જેમાં વધારે પડતું પાણી આવતું હોય છે, પાણીની સાથે તમે એની જગ્યાએ એવા ફ્રૂટ જ્યુસ લો કે જેના કારણે તમારે પોષક તત્વો પણ મળી રહે અને વધારે પડતું પાણી પણ ના પીવું પડે. અને આ અત્યાર સુધી જે પણ બધી એલિમેન્ટ છે એ આપણે જોઈ લીધી છે. પણ એવી કેવી તકલીફો છે કે જેના કારણે આપણે 100% ડોક્ટર પાસે જવું જ પડે? જો મેં કીધું એ પ્રમાણે ઉલટી અને ઉપકા થતા હોય, પણ આવો ઉલટી અને ઉપકા થવા છતાં પણ જો આપણને એમ લાગતું હોય કે આ ઉલટી અને ઉપકાઓ મળતા નથી, તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. જો તાવ આવ્યો હોય ને પણ વધારે તાવ આવ્યો હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. જો વાસમાં એવું પાણી પડતું હોય, ચેપ લાગતો હોય કે સફેદ પાણી પડતું હોય, લાલ પાણી પડતું હોય, લીલું પાણી પડતું હોય, તો એવા કેસની અંદર ચેપ કહી શકાય છે. એમાં તમારા ડોક્ટરનો કન્સલ્ટ કરો. પેશાબ કરવા જતા જો બળતરા થતી હોય અથવા દુખાવો થતો હોય અથવા તો લાલ પેશાબ આવતો હોય, પેશાબમાં બ્લડ આવતું હોય, તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. જ્યારે તમારું બાળક ઓછું ફરે છે, મોટા ભાગે 24 કલાકની અંદર 10 વખત કરતા વધારે બાળક ફરવું ફરજિયાત છે. એક સામાન્ય સિસ્ટમ છે. જો આપણે સવારે નાસ્તો કર્યા પછી અડધો કલાક, બપોરે જમ્યા પછી અડધો કલાક અને રાત્રે જમ્યા પછી અડધો કલાક ડાબી પંક્તિમાં ઊંઘી અને બાળક કેટલું ફરે છે એની મુવમેન્ટની જાણ રાખીએ અને જો એ 10 વખત કરતા વધારે ફરતું હોય તો એ બાળક સારું કહેવાય અને હેલ્ધી કહેવાય. પણ જો આના કરતા ઓછું ફરતું હોય તો તમારે ડોક્ટરનો કન્સલ્ટ કરવું જરૂરી છે. જ્યારે સ્પોટિંગ આવે એટલે કે સામાન્ય બ્લડનો ડાઘ દેખાય અથવા તો બ્લીડિંગ ડિલિવરી વખતે ચાલુ થઈ જાય અને પેટમાં દુખાવો થાય, તો એ વખતે તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. બહુ જ વધારે પડતું સોજો ચડી ગયો હોય, શ્વાસ લેવામાં પુષ્કળ તકલીફ થતી હોય અથવા તો પેટમાં ખૂબ જ દુખાવો થતો હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. પગમાં પુષ્કળ દુખાવો થતો હોય, વાગ્યું હોય, પડી ગયા હોય, લપસી ગયા હોય, તો આવા કોઈ પણ સંજોગોની અંદર તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ નાની મોટી તકલીફો જે છે એ દૂર કરવા માટે હંમેશા તમે ઘરેલું ઉપયોગ તો કરી શકો છો, પણ પહેલા 3 મહિના દરમિયાન, બીજા 3 મહિના દરમિયાન અને છેલ્લા 3 મહિના દરમિયાન ઓછામાં ઓછી 3 વિઝિટ તમારા ડોક્ટરની લો. ઓછામાં ઓછા 2 થી 3 અલ્ટ્રાસાઉન્ડ કરાવો કે જેનાથી બાળક સારું તો રહેશે જ, પણ એ દરમિયાન તમારા ડોક્ટર તમને જે નાની નાની સલાહ આપશે, ટિપ્સ આપશે, એનો તમે ઉપયોગ કરી અને તમારા બાળકને હેલ્ધી બનાવી શકો છો. તો આજે તમને આજે માઇનર એલિમેન્ટ્સ વિશે આજે મેં તમને જાણ કરી, એ બધાનો એક જ રસ્તો સ્માઇલ છે. એ સ્માઇલ સાથે મારી આજની આ વાત ટોક પૂર્ણ કરું છું અને આશા રાખીશ કે તમે તમારી આ 9 મહિનાની પ્રેગ્નન્સી એકદમ હેલ્ધી રીતના અને સકુશળ પૂર્ણ કરી એક સર્વગુણ સંપન્ન સંતાન આ પૃથ્વી ઉપર લાવશો અને પૂજ્ય ગુરુદેવની અને અમારા બધાની જે ઈચ્છા છે એને પૂર્ણ કરવા માટે સહભાગી થશો. એ સાથે મારું આજનું આ વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. જય ગુરુદેવ. હવે તમારા તરફથી કોઈ પણ પ્રશ્નો હોય મેં જે કીધું એ સિવાયના, તો એ આ સેશનમાં હું લઈશ. એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો માઇક અનમ્યુટ કરીને. ડિમ્પલબેને હેન્ડ રેઝ કર્યો છે, કોઈ પ્રશ્ન હોય તો. કોઈ પ્રશ્ન નથી તો બહુ સારી વાત છે. કોઈ પ્રશ્ન ના હોય એના બે જ કારણ હોય, કાં તો બધું જ ખબર પડી ગઈ હોય, કાં તો બધું ઉપરથી ગયું હોય. ચોક્કસ તેમ છતાં જો કોઈ શરમ સંકોચ હોય અહીંયા આગળ ઓનલાઈન સેશનમાં પ્રશ્ન પૂછવા માટે, તો તમે મારા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો. બરોબર? મારો મોબાઈલ. હાજી બોલો. આપણે આ જે દવા લાવીએ એ દવા પીએ એટલે માથું ભારે ભારે રહે. હા, માથું ભારે રહેવાનું કારણ ઘણી વખત હોય. દવાના કારણે જ માથું ભારે રહેતું એવું નથી હોતું. જ્યારે આપણે દવા લેતા હોઈએ છીએ, દવાની સાથે સાથે આપણે ફ્લુઇડ ઇન્ટેક ઓછું કરીએ કે પાણી ઓછું પીએ, તો પાણી ઓછું પીએ ને એના કારણે હેડેક થવાની શક્યતા વધારે. સામાન્ય આપણને શરદી ખાંસી થતી હોય, જોવામાં તકલીફ થતી હોય, તો એના કારણે પણ હેડેક રહેતો હોય છે. એટલે આના માટે તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરીને બ્લડ પ્રેશર એવું મપાવવું જોઈએ. જો બ્લડ પ્રેશર નોર્મલ હોય તો હેડેક થવો એ સામાન્ય વસ્તુ છે, એમાં બહુ ચિંતા કરવા જેવું નથી. તમે જ્યારે પાણીનું પ્રમાણ વધારશો તો આ હેડેક થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. એટલે પાણી તો વધારે પીએ પણ માથું ના કશું ગમ જ નહીં, દવા પીધા પછી કશું ગમ જ નહીં, ખાવું પીવું નહીં ગમતું. સાચી વાત છે. જો પ્રેગ્નન્સી એક એવી વસ્તુ છે ને કે પ્રેગ્નન્સી દરમિયાન શરીર શક્ય હોય એટલું
આળસની મુદ્રામાં જવાની શરૂઆત કરે છે. કારણ કે જ્યારે બાળક ડેવલપ થતું હોય તો બાળકને ડેવલપ કરવા માટે એનર્જી જરૂરી હોય છે. આ એનર્જી જ્યારે આપણે કન્ઝ્યુમ કરવાની હોય તો બાળક માટે જે એનર્જી યુઝ કરે, હવે આપણે ખાવા પીવાનું ઓછું ખાતા હોઈએ, પૌષ્ટિક ખોરાક ખાતા ન હોય તો બાળકને એનર્જી એની મમ્મીમાંથી તો ખેંચી લેશે. આ જે એનર્જી ખેંચી લેશે એટલે આપણું શરીર એકદમ શુષ્ક થઈ જશે અને આપણું શરીર જેટલું પણ આરામ કરવા માટેનો પ્રયત્ન કરશે એટલે આપણે આળસની મુદ્રામાં પડ્યા રહીશું, આપણને ખાવાનું ભાવશે નહીં. તો એના માટે તમારે એક્ટિવ થઈ જવાનું અને એક્ટિવ થઈ જાય અને મેં કીધું એમ દર 4 કલાકે 5 કલાકે તમારા માટે તો ખાવાનું જ છે, પણ તમારા કરતા પણ વધારે આ પૃથ્વી પર એક સર્વગુણ સંપન્ન જે સંતાન પેદા થવાનું છે એના માટે ખાવાનું. બીજો કોઈ પ્રશ્ન હોય તો? આ દરેક બહેનોને વિનંતી કે અત્યારે આપણું આ પ્રશ્નોત્તરીનું સેશન છે. આ આપણી વચ્ચે આદરણીય ડોક્ટર સાહેબ છે, તો તમારે કોઈ પણ જે પ્રોબ્લેમ હશે તો એનું સમસ્યાનું સમાધાન થઈ શકશે. આપ પ્રશ્ન પૂછી શકો છો. આપણું આ હા બોલો મનીષાબેન. આપણું આ સેશન આખું યુટ્યુબ ઉપર હશે જ, એટલે જેને ફરીથી પણ રિવ્યુ કરવું હોય કે કોઈ વસ્તુ ખ્યાલ ના આવી હોય તો એ એમાં જઈને પણ જોઈ શકે છે. અને મારો મોબાઈલ નંબર છે ચેટમાં મૂકેલો છે 8980008805. એના ઉપર પણ તમે મને વોટ્સઅપ કરી શકો છો. કદાચ બની શકે કે તરત તમને રિપ્લાય ના મળે, પણ 24 કલાકમાં રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ડિમ્પલજી, તમારો પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ડિમ્પલ સાયફોન હેન્ડ રેઝ કર્યું છે તમે. હા, કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નહીંતર હા સાહેબ, આપણી પાસે સમય છે. હા, તો આપ કન્ટિન્યુ હજી 5-10 મિનિટ આપ આપી શકો છો. ઓકે. આજે આપણે આમ મેઇન બેઝિક વસ્તુઓ તો આપણે જોઈ લીધી કે કઈ કઈ વસ્તુ છે, કે કઈ કઈ સમસ્યાઓ હોય છે કે જે સમસ્યાઓ માટે આપણે એનું નિરાકરણ ઘરે બેઠા કરી શકીએ. પણ પ્રેગ્નન્સીની દરમિયાન હું કેટલીક એવી વાતો તમને સજેસ્ટ કરીશ કે જે દરેક માતાએ કરવી જરૂરી છે. સૌથી પહેલા તો જે ડેલી ચાર્ટ હોય છે, કારણ કે આપણે બધા અહીંયા આગળ એટલા માટે ભેગા થયા છીએ કે આપણે એક સર્વગુણ સંપન્ન સંતાન પ્રાપ્ત કરવા માટેની જે વિધિ છે, જે આપણા ઋષિ મુનિઓ વર્ષોથી શોધેલી છે, જે આપણા પરમ પૂજ્ય ગુરુદેવનો એક સંકલ્પ છે, એને પૂર્ણ કરવા માટે આપણે આગળ વધીએ છીએ. એ માટે દરેક માતાએ એના માટે સહભાગી બનવું પડશે. સૌથી પહેલા તો તમારો જે દૈનિક ચાર્ટ છે, એ ચાર્ટ તમે તમારા ઘરમાં જે મેઇન રૂમ છે એમાં લગાવો. એની 1 અથવા 2 પ્રતિકૃતિ કાઢો કે ફોટોકોપી કાઢો અને 1 અથવા 2 જગ્યાએ લગાવો, કે જેનાથી શું થશે, તમે જેટલી વખત એ રૂમમાંથી આર પાર થશો ને એ દરમિયાન તમારી નજર સમક્ષ એ આવશે અને તમારી જે પણ એક્ટિવિટી રહી ગઈ છે, જેમ કે પાણી પીવું, એક્સરસાઇઝ કરવી, મેડિટેશન કરવું, મ્યુઝિક સાંભળવું, બલિવૈશ્ય યજ્ઞ કરવો, જે પણ હશે એ દરેક વસ્તુ રહી ગઈ છે ને તમને રિમાઇન્ડ કરાવશે. ચાર્ટ હિન્દીમાં અને ગુજરાતીમાં હોય છે, જે આપણને મળી જ શકે છે. તો એનાથી શું થશે, તમે આ બધી જ વસ્તુ યોગ્ય રીતના ફોલો કરશો અને તમે જેટલી યોગ્ય રીતના ફોલો કરશો ને એટલું એને આપણને લાભ વધારે મળશે. કારણ કે આ વસ્તુ તમને અત્યારે નથી,
તમે અત્યારે જે વૃક્ષ વાવી રહ્યા છો ને એના ફળો તમને 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી મળશે. કારણ કે એવું કહેવાય છે કે એક અદ્ભુત આત્મા કે સર્વગુણ સંપન્ન સંતાન આવનારા લગભગ 400 વર્ષની અંદર 4 લાખ કરતા વધારે માણસ જે કહીએ ને કે માણસો પેદા કરે છે. એટલે એક પેઢી તમારી આવનારી 400 પેઢીને સુખી કરી શકે છે. અને જો એક ખરાબ આત્મા કે એક ખરાબ બાળક આવી ગયું તે આવનારી ઘણી બધી પેઢીઓ ખરાબ કરી નાખે છે. અત્યારે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ ને કે 12 વર્ષના 15 વર્ષના 17 વર્ષના છોકરાઓ છોકરીઓ હોય છે જે ચોરી કરે છે, લૂંટફાટ કરે છે, હાથમાં તલવાર લે છે, ચપ્પુ લે છે અને નાની નાની ઉંમરમાં ખૂન કરી નાખે છે. સુરતનો હમણાં એક તાજેતરનો કિસ્સો છે. આ બધી વસ્તુ શું છે? આ બીજી વસ્તુ કશું છે જ નહીં. એમના મધર ફાધરે કે એમના માતા પિતાએ જે અધ્યયન કર્યું હશે, જે એની દિનચર્યા અનુભવી હશે, જે ટીવી સિરિયલો જોઈ હશે, જે માહોલમાં રહ્યા હશે, એની એ જ બધી વસ્તુઓ જ્યારે બાળક મોટું થાય છે ત્યારે પોતાની અંદર અનુભવે છે. આપણે કહીએ છીએ કે મારા બાળકમાં તકલીફ છે, મને તો ખબર જ નથી. પણ એના મૂળ કે જે 80% બ્રેન ડેવલપમેન્ટ જ્યારે બાળક એની માતાના ગર્ભમાં હોય છે થાય છે, એ મૂળ દરમિયાન જ આપણે જે પાણીનો ખોરાક આપ્યો છે, આચાર વિચાર અને વ્યવહાર વર્તણૂક જે આપણે આપી છે, જે આપણા પોતાનામાં લીધેલી છે, એ જ બધી વસ્તુ એનામાં ઉજાગર થાય છે. પછી આપણે કહીએ છીએ કે ભાઈ મારું બાળક આવું છે, પણ આપણે જ એ વસ્તુ પર ધ્યાન નથી આપ્યું તો એ વસ્તુ આગળ જતા ખરાબ જ થવાની છે. કારણ કે પડી જાતે જવાય છે, ઊભા થવા માટે તાકાતની જરૂર પડે છે. મોબાઈલની બેટરી જાતે ડિસ્ચાર્જ થઈ જાય છે, ચાર્જ કરવા માટે મોબાઈલને ચાર્જિંગમાં મૂકવું પડે છે. ખેતરની અંદર નીંદણ જાતે ઉગી જાય છે, પણ સારો પાક લેવા માટે મહેનત કરવી પડે છે. એવી જ રીતના આ પૃથ્વી ઉપર દરેકે દરેક બાળક ખરાબ અથવા તો કુસંસ્કારો વાળું અથવા તો સારા સંસ્કારો વગરનું જાતે આવી જાય છે, પણ સારા સંસ્કારો લાવવા માટે દરેક માતાએ મહેનત કરવી પડે છે. કારણ કે જો દરેક માતા પોતાના બાળકને સારો લાવવા માટે જ્યારે મહેનત નહીં કરે ને તો એની અંદર ઓટોમેટિક જે સંસ્કારો કુસંસ્કારો પડેલા છે ને એ તો બહાર આવીને દેખાવાના જ છે. એને દૂર કરવા માટે આપણે એની જગ્યાએ બીજી સારી સિસ્ટમને મૂકવી પડશે. કહેવત છે ને, ખાલી મગજ શેતાનનું ઘર. એવી જ રીતના બાળકનું મગજ છે ને એ ગર્ભ દરમિયાન એની મમ્મીના મગજ સાથે જોડાયેલું હોય છે, જેને બંનેના અવચેતન મગજ એકબીજા સાથે જોડાયેલા હોય છે. માતા જે કંઈ પણ વિચાર કરે છે, માતા જે કંઈ પણ जैसा रस लेती माता विचार वाणी व्यवहार में ऐसा ही गुण लेके आता शिशु भी संसार में. મતલબ છે કે માતા જેવા વિચારો કરે છે ને એવું જ બાળક એવા જ વિચારો સાથે આ પૃથ્વી પર આવતું હોય છે. એટલે આપણા આહાર વિહાર આચાર વિચારમાં બહુ જ આપણે સાચવીને વાતચીત કરવી જોઈએ. આપણી આજુબાજુનું પણ વાતાવરણ જો ખરાબ હોય તો શક્ય હોય તો પ્રેગ્નન્સી દરમિયાન એમાં બહુ ઇન્ડલ્જ ના કરવું જોઈએ, એમાં ધ્યાન ના આપવું જોઈએ અને શક્ય હોય એટલો વધારે સમય पॉजिटिव રાખવો જોઈએ. खुशियों से भर दो कमरा फूल फिर एक चीज मिलेगी वंडरफुल द हैप्पी अर्ज ऑफ हैप्पीनेस इन एवरी ह्यूमन बीइंग. એટલે કે જ્યારે દરેક મનુષ્યને એક ખુશી જોઈતી હોય છે, આનંદ જોઈતો હોય છે, એનું બાળક સારું આવે, તેજસ્વી આવે, ઓજસ્વી આવે એવું કરવું હોય છે, પણ એનો રસ્તો શું છે ને ખબર નથી. તમે આ ગાયત્રી પરિવાર સાથે જોડાયા છો, આ ગર્ભ સંસ્કાર આવો ઘડો ચલો સંસ્કારવાન પેઢી એની સાથે જોડાયા છો, એમાંથી તમને આ જે પાથ મેપ છે, રોડ મેપ છે એ તમને મળશે. પણ આ રસ્તા ઉપર ચાલવાનું તમારી જાતે જ છે. અમે તો ખાલી રસ્તો બતાવશું, એ રસ્તા ઉપર તમે જાતે જ ચાલી શકો છો. કારણ કે નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એટલે માહિતી તો તમને અહીંયાથી મળી ગઈ, પણ જ્યાં સુધી એ માહિતીને તમે અમલમાં નહીં મૂકો ને ત્યાં સુધી એનો ફાયદો નહીં થાય. તમે શું સ્વિમિંગ પુલની તરવાની ચોપડીમાંથી સ્વિમિંગ કેવી રીતના શીખવું એ વાંચી કાઢો ને પછી સ્વિમિંગ પુલમાં કૂદકો મારો તો શીખતા આવડી જશે? શક્ય જ નથી ને. સ્વિમિંગની ચોપડી વાંચવાથી તો ખાલી તમને નોલેજ મળ્યું છે. જ્યાં સુધી તમે એમાં ઇન્ડલ્જ થઈ અને તરવાનું નહીં શીખો ત્યાં સુધી તમને તરતા નહીં આવડે. જ્યાં સુધી તમે આ ગર્ભ સંસ્કારને એક એક્ટિવ એક તમારા બાળકના ઉદ્દેશ્ય તરીકે નહીં જુઓ, એક સર્વગુણ સંપન્ન સંતાન લાવવા માટેની પદ્ધતિ તરીકે નહીં જુઓ અને એના ઉપર જ્યાં સુધી અમલ નહીં મૂકો ત્યાં સુધી આવા વેબિનાર ને એ તો અમે લેતા જ રહીશું. આ 24મું આ જે સેશન છે, આ સેશનમાંથી તમે કેટલું ગ્રહણ કર્યું? શક્ય હોય તો યુટ્યુબ ઉપર જઈને આની નોટ્સ બનાવો, ફરીથી જોવો, વાંચો અને એને અમલમાં મૂકો. આ બધી જ વસ્તુ તમારું બાળક ગ્રહણ કરશે અને જાણતા અજાણતા એની લાઈફની અંદર સારા સોપાનો સર કરશે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો? કારણ કે લગભગ સેશન હવે પૂર્ણ થઈ ગયું છે.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ છે ડોક્ટર મેહુલ સાહેબ. ખૂબ જ બિઝી શેડ્યુલની અંદર પણ આપ મિશન માટે જે સમય કાઢ્યો છો એ માટે ખરેખર પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીની ચેતના આપની સાથે છે એનો અહેસાસ અમે જોઈ શકીએ છીએ. કારણ કે પૂજ્ય ગુરુદેવનું કથન છે કે ધર્મ અને વિજ્ઞાન જ્યારે એક સાથે હશે ત્યારે નવયુગની તૈયારી, અને એ સંપૂર્ણ એનું સાકાર સ્વરૂપ આપણે આ ગુજરાતમાં માતાની પાઠશાળા અંતર્ગત આપના સેશન દરમિયાન અમે જોઈ શકીએ છીએ. ખૂબ જ સુંદર રીતે સામાન્ય ભાષામાં અને વૈજ્ઞાનિક તથ્ય સાથે સાથે પૂજ્ય ગુરુદેવની વિચારધારા કે દવા વગર ગર્ભવતી માતાઓ કઈ રીતે રિલેક્સ થઈ શકે અને પોતાની સમસ્યાઓને સારી રીતે સમજી શકે અને સમાધાન કરી શકે, એ બાબતે આપણે ખૂબ જ ડીપમાં ખૂબ જ સુંદર રીતે દરેક ગર્ભવતી માતાઓને જે પ્રશિક્ષણ આપ્યું છે, માહિતી આપી છે, એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ આપના. અને ગર્ભવતી માતાઓને પણ રિક્વેસ્ટ કરીશ કે આપ જરૂર આ સેશન ફરીથી યુટ્યુબ ઉપર આપ તો જોજો જ, પણ એની સાથે સાથે બીજી ગર્ભવતી માતાઓ જે જોઈ નથી શકી એના સુધી અવશ્ય પહોંચાડશો તો એક આપણું આ કાર્યક્રમ અંતર્ગત આપણે સારા કાર્યની ભાગીદારી કરી એનું પુણ્ય તમારા બાળકને પણ મળી શકશે. અને બીજું કે જે કંઈ પણ વાત આજે આદરણીય ડોક્ટર સાહેબ દ્વારા કહેવામાં આવી છે એને તમારા ડાયરીની અંદર અવશ્ય નોટ કરજો, અને દિનચર્યા બાબતે પણ જે એમણે જણાવ્યું એ ફોલો કરશો તો એક તેજસ્વી શ્રેષ્ઠ શરીરથી સ્વસ્થ, મનથી સંતુલિત અને ભાવનાઓથી સક્ષમ બાળક આ પૃથ્વી ઉપર તમે આપી શકશો એવી આશા સાથે આપણે અહીં આપણું સેશન પૂરું કરવા માટે જઈ રહ્યા છીએ. કોઈને પણ મને લાગે છે કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણી પાસે હજી 2-4 મિનિટ છે, નહીં તો આપણે આગળ શાંતિપાઠ લઈ અને આપણું આજનું સેશન પૂર્ણ કરીએ. ઓકે, કોઈને પ્રશ્ન નથી, કારણ લાગે છે કે બધાને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું છે. ફરીથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહેસાણા ઉપઝોનની ટીમ આદરણીય સંગીતાબેન પટેલ અને એમના સાથે જે અદિતિબેન પટેલ એમને પણ ખૂબ જ સુંદર રીતે માહિતી આપી, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે શાંતિપાઠ લઈશું. આવતીકાલે આપણે 4 થી 5:30 ફરીથી મળીશું. આવતીકાલે કચ્છ ઉપઝોનની ટીમ હશે આપણી વચ્ચે. શાંતિપાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષદ્વમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વદ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ગુરુદેવ. જય ગુરુદેવ.